પ્રિન્સિપલશ્રીઓ અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજે આપ સૌ એક ગૌરવપૂર્ણ ક્ષણના સાક્ષી બનવા માટે અહીં ઉપસ્થિત થયા છીએ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમામ વિદ્યાર્થી મિત્રો મહેમાનશ્રીઓને તાળીઓના ગણગણાટથી આવકારશે. શબ્દોના સાથિયા કરું છું, રાગણીના રંગો પૂરું છું, ફૂલોને અને મોતીઓના શબ્દો છે. હું શબ્દોથી તમારું સ્વાગત કરું છું. શ્રી ગણેશજીના આશીર્વાદ સાથે આજના દીક્ષાંત સમારોહની શરૂઆત કરીએ. આજે આ મંચ પર બેઠેલા દરેક વિદ્યાર્થી જીવનના નવા અધ્યાય તરફ આગળ વધી રહ્યા છે. આ ક્ષણ માત્ર વિદાય નથી, આ એક ગૌરવપૂર્ણ શરૂઆત છે. હવે હું વિનંતી કરું છું કે અમારા મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવે. તો કેવલ સર સ્ટેજ ઉપર આવશે અને વામજાકી આ તેનું સ્વાગત કરશે. બેઠાણી સરનું સ્વાગત પુષ્પગુચ્છથી કરશે. સ્ટેજ પર બેઠેલા સિનિયર સાહેબનું સ્વાગત કરશે પરમાર કૃપાબેન. ત્યારબાદ આરતી મેડમનું સ્વાગત કરશે કુબાવત અરમાન. સન્માન કરશે કોરડી અમીર. ત્યારબાદ ચતુરભાઈ ખોટનું સ્વાગત કરશે રામાણી ધોવી અને રાઠોડ પ્રિન્સી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ કિકાણી મહેક છે. હું શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માધ્યમિક શાળા ધોરણ 10 માં અભ્યાસ કરું છું. અહીં ઉપસ્થિત માર્ગદર્શકો, આદરણીય કેમ્પસ ડાયરેક્ટર શ્રી પેથાણી સર, શાળાના પ્રગતિના પ્રણેતા એવા આચાર્યશ્રી, જેમના દ્વારા અક્ષરજ્ઞાન પ્રાપ્ત થયું છે, તેવા મારા વહાલા ગુરુજનો, વહાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો દિવસ એ વિદાયનો દિવસ છે. આજે મન થોડું ભારે લાગે છે. જે શાળાના મેદાનમાં આપણે ઉછળ્યા, કૂદ્યા અને મોટા થયા, આજે ત્યાંથી વિદાય લેવાનો સમય આવી ગયો છે. જે વર્ગખંડની પાટલીઓ ઉપર બેસીને આપણે ભવિષ્યના સપના જોયા છે, ત્યાંથી એક નવા પ્રવાસ ઉપર જવાની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો, ધોરણ 9 અને 10 એક જીવનનો પડાવ છે. જ્યારે આપણે કેમ્પસમાં આવ્યા ત્યારે રડતા આવ્યા હતા, અને આજે જ્યારે આ કેમ્પસમાંથી વિદાય લેવાનો સમય આવ્યો છે, ત્યારે કેવા આત્મવિશ્વાસ સાથે બધા વિદ્યાર્થીઓ અહીંયા ભેગા થયા છે. આપણા અહીંના શિક્ષકોએ માત્ર આપણને પુસ્તકો જ નથી ભણાવ્યા, તેની સાથે સાથે આપણને જીવનની કળા પણ શીખવી છે. અને જ્યારે આપણે કોઈ પણ ભૂલ કરીએ ત્યારે પિતાની જેમ આપણને ટોક્યા છે, અને હારી જઈએ ત્યારે માતાની જેમ વહાલ કર્યો છે. હવે યાદ આવશે આપણને છેલ્લી બેન્ચની વાતો, પીટીના લેક્ચરમાં દોડીને રમવાની જવાની ઉતાવળ, એક્ઝામના આગલા દિવસે આ પૂછાશે કે પેલું પૂછાશે તેની ચિંતા, રાતે
રાતે મોડે સુધી વાતો કરવાની, રાતે મોડે સુધી ભેળ ખાવાની, આ બધું હવે હોસ્ટેલના વિદ્યાર્થીઓને ખૂબ જ યાદ આવશે. અહીં ધોરણ 9 અને 10 ના સાથે સાથે 12મા ધોરણના પણ વિદ્યાર્થી છે. 12મા ધોરણના વિદ્યાર્થી હવે અલગ અલગ રસ્તે જવાના છે. કોઈ ડૉક્ટર બનશે, કોઈ એન્જિનિયર બનશે કે કોઈ કલાકાર બનશે. પણ મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, તમે જે પણ બનો તે સારા માણસ બનજો. મંજિલ મળે કે ના મળે એ તો નસીબની વાત છે, પરંતુ આપણે મહેનત જ ન કરીએ એ તો સાવ ખોટી વાત છે. અહીં સૌ ઉપસ્થિત શિક્ષકોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જેણે અમને ટોક્યા, ઘડ્યા, અમારી ભૂલોને સુધારી અને અમારી ભૂલોને સુધારતાની સાથે સાથે અમારી મજાક મસ્તીને પણ સહન કરી. હવે આજે આ શાળાના ઉંબરેથી આપણે વિદાય લેવાનો સમય આવી ગયો છે અને અહીંયાથી વિદાય લેતા સમયે પણ આ શાળાનો અંશ હંમેશા આપણી અંદર જીવંત રહેશે. બધાને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ અભિનંદન. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અને મનેતાના દ્રષ્ટિકોણથી વિદાયમાં નવી દિશાઓ તમારી રાહ જોઈ રહી છે. સામાન્ય પ્રવાહ માત્ર અભ્યાસ નહીં પરંતુ જીવનના મૂલ્યોનું ઘડતર કરે છે. તો ધોરણ 12ના વિદ્યાર્થીની જેબલિયા યશ્વી પોતાની સ્પીચ રજૂ કરશે. ઉપસ્થિત માનનીય પ્રમુખ શ્રી, મેનેજિંગ ડિરેક્ટર શ્રી, આચાર્ય શ્રી અને પૂજનીય શિક્ષકગણ અને પ્રિય મિત્રો, આજે આ સ્ટેજ ઉપર ઊભા રહીને મારા હૃદયમાં ઘણી લાગણીઓ સાથે ઘણી વ્યથા પણ છે. સ્ટાન્ડર્ડ 12 આપણા શાળાકીય જીવનનું અંતિમ વર્ષ છે. આજે આપણે આ પ્રિય સંસ્થાની વિદાય લઈ રહ્યા છીએ. આપણી સ્કૂલ એ માત્ર અભ્યાસનું સ્થળ ન હતું, પરંતુ જીવન જીવવાનું મહત્વનો પાઠ શીખવતું એક મંદિર પણ છે. અહીંથી મળેલા સંસ્કાર, મિત્રતા અને યાદો એ હંમેશા આપણી સાથે રહેશે. જીવનમાં નવા પડાવ પર આગળ વધતા રહો, પડકારોનો હિંમતથી સામનો કરો અને તમારા સપનાઓને સાકાર કરો. મિત્રો, તમે આ સંસ્થાનો મહત્વનો હિસ્સો રહ્યા છો. તમારા હાસ્ય, મહેનત, શિસ્ત અને સિદ્ધિઓએ શાળાનું ગૌરવ વધાર્યું છે. તમે માત્ર અભ્યાસ જ નહીં પરંતુ રમતગમત તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને તેમજ વિવિધ કાર્યક્રમો પણ તમારી છાપ ઊભી કરી છે. યાદ રાખજો, નિષ્ફળતા એ અંત નથી પરંતુ સફળતાની શરૂઆત છે. મહેનત, આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારોથી તમે ચોક્કસ સફળતા મળશે. નાના નાના સપનાઓથી શરૂ થયેલી આ સ્કૂલ લાઈફ આજે મોટી યાદોમાં બદલાઈ ગઈ છે. મારી શાળા સાથેની શરૂઆત ધોરણ 11th કોમર્સ ફિલ્ડમાં પ્રવેશ સાથે થઈ હતી. શરૂઆતમાં બધું જ નવું હતું. નવી શાળા, નવા શિક્ષકો, નવા વિદ્યાર્થીઓ અને નવા મિત્રો. પરંતુ સમય જતાં બધું જૂનું અને પોતાનું લાગવા મળે છે. શરૂઆતથી સામાન્ય વાતોથી થાય છે, પરંતુ સમય જતાં બધા સાથે ઊંડી લાગણીઓ બંધાઈ જાય છે. મિત્રો સાથેના ફેસ્ટિવલોની ઉજવણી, અમારી ફર્સ્ટ ટ્રીપ તેમજ અલગ અલગ ફેસ્ટિવલમાં પાર્ટિસિપેટ કરો તેમજ એન્યુઅલના ફેસ્ટિવલમાં પણ અમે પાર્ટિસિપેટ કરેલ હતું. ગઈકાલે જેવી જ લાગતી હતી આ સફર અહીં સુધી આવી પહોંચી છે. જ્યારે પ્રથમ દિવસે ડર અને આચંકા સાથે અહીં આવ્યા હતા ત્યારે ખબર ન હતી કે આ જગ્યા જ આપણું બીજું ઘર બની જશે. અહીં મળેલા શિક્ષકો, માતા પિતા સમાન રહ્યા છે, જેમણે માત્ર ભણાવ્યા જ નહીં પણ જીવન જીવવાની સાચી દિશા બતાવી છે. આ સંસ્થાએ અમને સપના જોતા શીખવ્યું અને તે સપનાને સાકાર કરવાની હિંમત આપી. આજે જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે અહીંથી મળેલા સંસ્કાર અને શિક્ષણ હંમેશા માર્ગદર્શન બની રહેશે. સફર પૂરી થતા વાર નથી લાગતી, સફર પૂરી નથી થતી યાદોથી, સફર પૂરી નથી થતી યાદોથી. મુલાકાતો રહી જાય છે હૃદયની વાતોથી, મુલાકાતો રહી જાય છે હૃદયની વાતોથી. આજ વિદાય છે પણ અંત નથી, આજે વિદાય છે પણ અંત નથી, કારણ કે જોડાણ રહે છે ભાવનાઓની રાતોથી. ધોરણ 12 સાયન્સ 2ની વિદ્યાર્થીની વાજા કૃપા પોતાની સ્પીચ રજૂ કરશે. અહીં ઉપસ્થિત મહેમાન શ્રી, કેમ્પસના ડાયરેક્ટર શ્રી પેઠાણી સર તેમજ તમામ સ્ટાફગણ અને મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજનું આ દીક્ષા સમારોહમાં આપ સૌનું સ્વાગત છે. શાળાનો છેલ્લો દિવસ આ બોલતાની સાથે જ જાણે ધ્રુજાડી છૂટી જાય છે. બાલ મંદિરમાં રડતા રડતા મૂકેલો એ પહેલો પગ અને બાલ મંદિરમાં રડતા રડતા મૂકેલો એ પહેલો પગ અને કોલેજની સફર પહેલાનો સ્કૂલમાં મૂકેલો એ છેલ્લો પગ. આ બંને પગલા વચ્ચે જીવાતી જિંદગી એટલે સ્કૂલ લાઈફ. સ્કૂલે નથી જવું જીદ કરતા કરતા હવે સ્કૂલ છોડીને નથી જવું એ વચ્ચેની સફર એટલે સ્કૂલ લાઈફ.
આખર તારીખની રાહ જોતા જોતા આવી ગયેલા આ આખરી દિવસો વચ્ચેની સફર એટલે સ્કૂલ લાઈફ. શિક્ષક દિનના દિવસે શિક્ષક બનીને ઊંચા કોલર કરીને ફરતા હતા અને આજે એ શિક્ષકનું બિરુદ જીવનને આપવા માટેની સફર એટલે સ્કૂલ લાઈફ. છેલ્લી બેન્ચીસે બેસવા માટે ઝઘડવું, નાસ્તાના ડબ્બા ચાલુ ક્લાસે નાસ્તાના ડબ્બા ખોલવા, પ્રાર્થનામાં ઝીણી આંખ કરીને ફ્રેન્ડ્સની ચુગલી કરવી, હોમવર્ક ના કર્યું હોય ત્યારે નવા નવા બહાના બનાવવા અને ટીચરના એક વેરી ગુડ માટે તરસી જવું. થેન્ક યુ સો મચ પેથાણી સર ફોર ગિવિંગ અ વન્ડરફુલ મેમોરીઝ ઇન માય લાઈફ. પેથાણી સર, તમે અમારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને અમને નવી સાયન્સ ટીમ આપી છે અને તેના બદલ અમારો ખૂબ ખૂબ આભાર. પેથાણી સર તેમજ સાયન્સ ટીમના સચારુ સંકલનથી અમને ખૂબ જ લાભ મળ્યો છે, જે અમારી અપેક્ષા કરતાં પણ વધારે છે. અમારે સમગ્ર વર્ષ દરમિયાન અમને ખૂબ જ સારું સંતોષકારક અભ્યાસ પૂર્ણ થયો છે અમારો, અને અમને સ્કૂલના સમય દરમિયાન અને તેમજ સ્કૂલના સમય પછી પણ અમારા સાયન્સ ટીમે અમને ડાઉટ સોલ્વ કરાવ્યા છે અને અમારા બોર્ડમાં સારા રિઝલ્ટ માટે અમને પૂરતું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તે જ રીતે પેથાણી સરના માર્ગદર્શન નીચે અમે એલટી, WRT, મોક ટેસ્ટ જેવી ઘણી ટેસ્ટો આપી છે, જેનાથી અમારું કોન્ફિડન્સ વધ્યો છે અને તે જ રીતે સિલેબસ પૂર્ણ થયા બાદ અમારા રિપીટેડલીના કુલ 20 રાઉન્ડ લેવાયા છે, જેનાથી અમારું લેખન અને કોન્ફિડન્સ બંને સારા બન્યા છે. આ ઉપરાંત સરકાર દ્વારા મળતી તમામ સ્કોલરશિપનો અમને વિદ્યાસભા સંસ્થા દ્વારા લાભ મળ્યો છે, જેનાથી અમને ઓછા ખર્ચે અમારો અભ્યાસ પૂર્ણ થયો છે. આ જ રીતે મારું સેકન્ડ હોમ એટલે સ્કૂલ અને સેકન્ડ ફેમિલી એટલે અમારા શિક્ષકો. આપણું ઘડતર તો આપણા મા બાપે કર્યું છે, પણ મા બાપ સાથે કેવો વ્યવહાર કરવો એ આપણને આપણા શિક્ષકોએ શીખવ્યું છે. અને આપણો જન્મ તો આપણે મા બાપે આપ્યો છે, પણ એ જન્મને સક્ષમ બનાવવું એ અમને પેથાણી સરે શીખવ્યું છે. એ જ રીતે આજના આ દિવસે હું મારા તમામ શિક્ષકો તેમજ પેથાણી સરનો દિલથી ખૂબ આભાર માનું છું, જેને અમારી લાઈફમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. જો કદાચ પેથાણી સર કે અમારા શિક્ષકગણો ન હોત તો આ જિંદગીની કલ્પના ના થઈ શકી હોત. આ જ રીતે છેલ્લે હું કવિ આદિલ મંસૂરીની કવિતાથી હું મારા સ્પીચની પૂર્ણાવતી કરીશ. નદીમાં રમતું એ રેતનું નગર, મળે ના મળે આ દ્રશ્ય સ્મૃત પર, મળે ના મળે ભરેલો શ્વાસમાં એની સુગંધનો દરિયો, આ ભીની માટીની અસર ફરી પાછી મળે ના મળે. પરિચિતોને ભરાઈને જોઈ લેવા દો કે આજે પરિચિતોને ભરાઈને જોઈ લેવા દો, આ હસતા ચહેરા, આ મીઠી નજરો ફરી મળે ના મળે. હસતા ચહેરા, મીઠી નજર ફરી મળે ના મળે. આ જ રીતે આજના સ્પીચની પણ વ્યસ્ત છે. થેન્ક યુ. પ્રથમ તો આ ચંદ્રરૂપી શાળામાં તારાની જેમ ચમકી રહેલા અને જો સંસ્કાર સાથે શિક્ષણ મેળવી રહ્યા છે તેવા તમામ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તેમજ જેમના સાનિધ્ય નીચે આ તમામ વિદ્યાર્થીઓ જે છે અભ્યાસ કરી રહ્યા છે તેવા તમામ શિક્ષકગણ, અને જેમના ઉત્તરોત્તર પ્રયાસોથી અને જેમણે ખૂબ મહેનત કરી આ શાળાએ ખૂબ આગળ પ્રગતિ કરી છે તેવા આપણા શાળાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી પેથાણી સાહેબ અને તેમજ અત્યારે સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ મંચસ્થ મહેમાનોભાવોનું હું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. આ શાળાએ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને અત્યારની જે શિક્ષણ પદ્ધતિ છે, આધુનિક શિક્ષણ પદ્ધતિ, તેને ધ્યાનમાં રાખીને સ્માર્ટ બોર્ડ અને પ્રોજેક્ટર જેવી આધુનિક ટેકનોલોજી દ્વારા બાળકોને શિક્ષણ આપવાનો પ્રયાસો કર્યા છે. તેમજ દરેક વિભાગની અંદર એક સારી એવી શિક્ષકોની ટીમ પ્રોવાઈડ કરી છે, જેના કારણે દરેક વિદ્યાર્થીઓના સિલેબસ સંપૂર્ણ રીતે સમયસર જે છે એ પૂરા થયા છે. અને આ શાળા દ્વારા ચાલુ વર્ષમાં પણ દરેક વિદ્યાર્થીઓને LT, WRT અને મોક જેવી અનેક ટેસ્ટ લેવામાં આવેલ છે. આ સિવાય પણ અમારા શિક્ષકોએ જે છે અમને સતત બોર્ડમાં કેવી રીતે ખૂબ વધુ માર્ક મેળવવા એવું સતત માર્ગદર્શન અમને પૂરું પાડેલું છે.
વાત કરું આ શાળાના મારા અનુભવોની તો છેલ્લા 2 વર્ષથી હું આ શાળામાં અભ્યાસ કરું છું. જ્યારે 11 સાયન્સમાં મેં અહીંયા એડમિશન લીધું હતું અને છેલ્લા 2 વર્ષથી હું અહીંયા અભ્યાસ કરું છું. અને હવે અહીંયા આવ્યા પછી અમે ઘણા મિત્રો બનાવ્યા, ઘણી યાદો બનાવી, ઘણા અનુભવો કર્યા અને હવે આ બધું એક પોટકામાં વાળીને લઈને જવાનું છે થોડા દિવસોમાં. આ શાળાને, આ હોસ્ટેલને, આ સંસ્થાને મૂકીને જવાનું છે. ત્યારે એમ થોડીક ખટકાણ અંદરથી એક વસ્તુ ખટકતી હોય દિલમાં કે ભાઈ હવે તું મૂકીને જવાનું છે. કદાચ થાય કે આપણે એકબીજાને મળી ન શકીએ, આપણે ભેગા ન થઈ શકીએ, આપણે બધા મિત્રો હોય, બહેનો હોય, ભાઈઓ હોય, જે કાંઈ, તો આપણે જો ભેગું થવું હોય ને તો પરિબળ એવા છે, પરિસ્થિતિ એવી છે કે આપણે ભેગા થઈ નહીં શકીએ. મળવું હશે પણ મળી શકશું નહીં. અને જો વાત છૂટા પડવાની હોય ને તો એ તો ભગવાન રામને બધું મેકીને જવું પડ્યું. તો આપણે છતાંય માણસ છે ને. અને એમાં જ એક હિન્દી સાહિત્ય બહુ સરસ મજાનું લખ્યું છે कि काम क्रोध के भीतर रह के तुमको शीतल बनना होगा, काम क्रोध के भीतर रह के तुमको शीतल बनना होगा, बुद्ध भी जिसकी छांव में बैठे वैसा पीपल बनना होगा ये सब कुछ और वो भी तुमको शून्य में रह के प्यारे, तभी तुम्हें समझ आएगी कि कितने अद्भुत राम. અને જો વાત જ હોય આ શાળાને મેકીને જવાની તો શાળા ક્યાંય જવાની નથી કે આપણે શાળાને ભૂલવાનું નથી. વિદાય ક્યારે થાય કે આપણે કોઈના આંગણ, કોઈના હૃદયમાંથી વિદાય લીધી. આ શાળાના આંગણેથી આપણે કદાચ જતા રહેશું તો કઈ શાળા આપણા દિલમાંથી નહીં જતી રહે. જો આપણે આપણા દિલમાંથી જો શાળાને વિદાય આપી દીધી ને તેથી આ શાળા આપણા જે છે મગજમાંથી ભૂસાઈ જાય છે. અને આ શાળાએ આપણે કારકિર્દી બનાવવા માટે ખૂબ મહેનત કરી છે. આપણે જ્યાં ઉદાહરણ આપું એક સરસ મજાનું તો કે આપણે પગથિયું ચડતા હોય, ખબર ને, તો એક નવું પગથિયું સર કરવા માટે જે જૂનું પગથિયું ને છોડવું પડે. સાચું ખોટું? તો સેમ એવી જ રીતે આપણે જ્યારે આપણા જીવનમાં આગળ કારકિર્દી બનાવવા માટે, આપણું કરિયર બનાવવા માટે જ્યારે આગળ વધતા હોય તો આપણે એક પગથિયારૂપી સંસ્થાને છોડીને એક નવું પગથિયું સર કરવા માટે આગળ જવું પડતું હોય છે. અને જો કારકિર્દી બનાવવાની હોય તો આપણે જો જેમ એમ કીધું એક પગથિયું નવું સર કરવા તો આપણે આ પગથિયું છોડીને જઈશું. અને બધું મેકીને જ જવાનું છે એનો મતલબ એવું નથી કે બધું ભૂલી જવાનું, કરિયરની ટેન્શન લેવાનું. થોડી ધીંગા મસ્તી ક્યારેક કરી લીધી, છેલ્લી બેન્ચે છે બેસીને ક્યારેક મસ્તી કરી હોય તો એ કોકને સંભળાવા થાય. કાલે જતા આપણું સાંસારિક જીવન હશે, આપણે બાળકો છે તો એને કંઈક કહેવત થાય ને, અમે શું કરતા 7 વાગે જતા 4 વાગે છૂટીને વહી આવતા. બસ થોડોક કિસ્સા એને સંભળાવવા માટે હોવા જોઈએ ને આપણી પાસે. તો કદાચ અત્યારે આ જે વિદાયના શબ્દો છે, આ જે છૂટા પડવાના, બધાને એકબીજાને મૂકીને જવાના, સંસ્થાને મૂકી જવાના જે શબ્દો છે એ બધા કોકને ખટકતા હોય, કોઈને દુઃખ લાગતું હોય, કોકને તો હમણાં ગંગા જમનાય વેતી થઈ જાય. અને અમુક મારી જેવાય છે જે અંદર હરખાતે 12મું તો પૂરું થયું, અત્યારે મૈથા 12 લગી પૂરું થયું. તો આ બધી બાબતો બધાના મગજમાં ચાલતી છે. પણ આજના દિવસે આપણે બધા ભેગા થયા છે તો આપણે ખૂબ આનંદ કરીશું. અને જો વાત હોય બધું મૂકવાની, પૂર્ણ થવાની, આ સંસ્થા મૂકીને જવાની, તો એટલું યાદ રાખજો મારા મિત્રો કે દરેક પૂર્ણ વિરામ એ ફક્ત કોઈ વાક્યની પૂર્ણ વિરામ નથી, પૂર્ણ નથી દર્શાવતું કે વાક્ય પૂરું થઈ ગયું. હોઈ શકે કે એ પૂર્ણ વિરામ એક નવા વાક્યની શરૂઆત કે નવા અધ્યાયની શરૂઆત હોઈ શકે. તો આ વાતને ધ્યાનમાં રાખીને તમે તમારા જીવનમાં ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો અને દેશનું નામ અને તમારા પરિવારનું નામ પણ રોશન કરો એવી આશા સાથે જય હિન્દ જય ભારત. અસ્તુ. હું મારી વાણીનો વિરામ આપું છું. English medium students represent global confident with Indian values. તો ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમનો વિદ્યાર્થી ગુર્જર ધ્રુવ પોતાની સ્પીચ રજૂ કરશે. Hello, Dikshan Samaro means convocation ceremony in English. Good afternoon to everyone, every respected staff and all my dear parents and students. Myself Gursar Dhruv. I am from standard 10th English medium. Today is a day filled with respectable and small sadness because this is our ceremony is going to end. I feel honored to represent my friends and all my fellows. This institution has more than just a place of education for us. This has been a second home. Every classroom lecture, every assignment, every test, every examination, every failure has shaped us into a new failure. Or we can make as a new photograph of our nation. This is the end of our journey. This is the beginning of our new chapter. Congratulations to my all dear friends. May we achieve great success and make our institution proud. Thank you so much. Goodbye. નથી પરંતુ વિદ્યાર્થીઓના માર્ગદર્શક અને પ્રેરણા
ગ્રોથ છે. તો કાબરિયા સર પોતાની આ સમારોહ વિશે બે શબ્દ કહેશે. ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભ એટલે કે દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી મેથાણી સાહેબ, ચતુર કાકા, સીપી સાહેબ, ઓલ સ્ટાફ એન્ડ માય ડિયર સ્ટુડન્ટ. આજે જીવનના એક એવા મહત્વપૂર્ણ તબક્કામાં આપણે દાખલ, ખાસ કરીને વિદ્યાર્થીઓ દાખલ કે એક સ્ટેપ છોડે છે અને નવા સ્ટેપમાં પોતે દાખલ થવા જઈ રહ્યા છે. વર્ષ પહેલા ચાલુ થયેલી શિક્ષણની જે આ સફળતાપૂર્વક યાત્રા છે તે આજે આપણે સન્માનજનક પૂર્ણ કરીએ છીએ. જનરલી એવું કહેવાય છે કે ધ એન્ડ ઇઝ ધ બિગનિંગ. કંઈક પૂરું કરો છો તો કંઈક નવું ચાલુ થવા જઈ રહ્યું છે. સામાન્ય રીતે આપણે એવું કહેતા હોઈએ છીએ કે શિક્ષકો છે એ શીખવે છે અને વિદ્યાર્થીઓ શીખે છે. પણ એક સ્ટેપ કદાચ વધારે આપણે એડ કરીએ એમાં, શિક્ષકો પણ શીખે છે અને વિદ્યાર્થીઓ શીખે છે. તો બેયના શીખવામાં ફેર શું છે? મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો વિદ્યાર્થીઓ જે શીખે છે ટેક્સ્ટ બુક શીખે, પુસ્તકો શીખે, તો કંઈક મટીરિયલ શીખે છે, વાંચે છે, લખે છે. જ્યારે શિક્ષકો છે એ શું શીખે? તો શિક્ષકો શીખે છે પોતાના ક્લાસરૂમમાં બેઠેલા, પોતાની સામે બેઠેલા 60 વિદ્યાર્થીઓના મગજમાં કઈ ગડમથલ ચાલે છે, કયા વિદ્યાર્થી અટકે છે, એને કઈ બાબત નથી સમજાતી અને કઈ રીતે એનું પ્રેમપૂર્વક સોલ્યુશન આપવું, એ બાબતને શીખવા માટે દરેક શિક્ષક ખાસ કરીને શાળાએ કે સ્કૂલે આવતો હોય છે. શાળાએ માત્ર ભણવા માટે નથી, ભણવાની સાથે સાથે વિદ્યાર્થીમાં રહેલું કૌશલ્ય છે, કળા છે, પોતાની વૈચારિક શક્તિ છે, બૌદ્ધિક શક્તિ છે, એ દરેક ઓરાને ડેવલપ કરવા માટે ખાસ કરીને વિદ્યાર્થી સ્કૂલે આવતો હોય છે. આજના સમયમાં જોવા જઈએ તો હરીફાઈનો યુગ તમને ચાલે છે, આપણે બધાને ખ્યાલ છે. 12 ધોરણ 10 ધોરણ પૂરું કરીને જશું, 10મા વાળા વિદ્યાર્થીઓ 11 12માં જશે, જ્યારે 12મા ધોરણ વાળા ખાસ કરીને વિદ્યાર્થીઓ છે સાયન્સ, કોમર્સ અને આર્ટ્સના, એ પોતાના એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે. સમય બહુ ઝડપી છે, કોમ્પિટિશનનો યુગ છે. તો આ જે 12મું ધોરણ આપણા માટે જે છે એ ખાસ કરીને અગત્યનું એટલા માટે છે, આખું વર્ષ આપણે મહેનત કરી, વાંચ્યું, લખ્યું, રિવિઝન કર્યું, રિપીટેડલી એક્ઝામ આપી, ડાઉટ સોલ્યુશન કર્યું. તો એ બધી વસ્તુનો જે નિચોડ આપણે ભેગો કર્યો છે, એ નિચોડ આપવાનો સમયગાળો 26મી ફેબ્રુઆરી 2026ના દિવસે ચાલુ થાય છે. આખો નિચોડ જો આપણે પ્રોપરલી આપશું, આપણું જે સબ્જેક્ટિવ નોલેજ છે ખાસ કરીને, તો આવનારા સમયમાં જ્યારે બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ આવશે ધોરણ 10 અને ધોરણ 12નું ખાસ કરીને, તો જેમાં જે ફિલ્ડમાં આપણે પ્રવેશ લેવા માટે, એડમિશન લેવા માટે આપણે ઈચ્છા ધરાવીએ છીએ, જો સારા માર્ક્સ આવેલા હશે તો સારામાં સારી જગ્યાએ એડમિશન મળશે, ફ્રી કોસ્ટમાં એડમિશન કદાચ મળી શકે. તો એ બધી વસ્તુ ક્યારે પોસિબલ થાય? જેટલા બાકી બચેલા દિવસો છે એ દિવસોનો જો આપણે પ્રોપરલી અને ફિઝિબલી યુઝ કરીએ તો 5 દિવસ 7 દિવસનો સમય બાકી રહ્યો છે, પ્રોપરલી ધ્યાન આપીને ભણશો, ખૂબ મહેનત કરશું, ખૂબ આગળ વધશું અને આવનારા સમયમાં સંસ્થા, મા બાપ, તમારો પરિવાર અને ખાસ કરીને સમાજનું નામ આપણે રોશન કરશું. વધારે સમય નહીં બગાડતા મારી સ્પીચને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. થેન્ક યુ સર. ગ્લોબલ પ્લેટફોર્મ પર આગળ વધતા વિદ્યાર્થીઓ માટે સંસ્કાર અને માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે. તો પલ્લવી મેડમનો વિનંતી કરીશ કે તેઓ બે શબ્દ આ સમારોહ વિશે કહેશે. Good afternoon to respected and honorable trustee Shri, campus director Shri Methani sir, all the supervisors, principals, vice principals, all the staff members and all my dear students. Very good afternoon. I welcome very warm and hearty. Today, as per you move forward for your higher studies and for new future, I would like to say some words that education doesn't end with your school certificate. Be always cautious and passionate towards your goal, no matter how high you fly. Always keep with you your values, kindness, respect and honesty. Honesty matters always. Okay? Good luck with your exams and your life ahead. Now listen, today's world is atomic era, so world needs doers and dreamers. So if you get in the future less than you want, it's okay. You are energetic, enthusiastic, and you have very best intellect within you. So always develop your skills. Okay?
and work upon it with that. Now, remember always that your actions define you. So always choose the right, what is right over what is easy. Okay, now on behalf of school and special English medium staff, I wish you all the best to all for your bright future. Go out, achieve greatness and make us proud wherever you are, whatever you do. Always keep in mind, make us proud, and always this is the time to show gratitude towards your parents also. So keep in mind always that you can and only you can make us proud. Thank you very much. Thank you all. ઘડવામાં દિવસ રાત પરિશ્રમ કરી રહ્યા છે એવા કેમ્પસ ડાયરેક્ટર પેથાણી સરને હું વિનંતી કરી કે તેઓ આ લાગણીસભર ક્ષણને કાયમી યાદગાર રહે તેવું ઉષ્માભર્યું માર્ગદર્શન ઉદ્બોધન આપશે. ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા સંચાલિત ધોરણ 10 જે શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માધ્યમિક શાળા અને શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સેકન્ડરી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ તેમજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમ, આપ સૌ ધોરણ 10 અને 12ના તમામ દીક્ષાર્થીઓ સ્ટેજ પર બિરાજમાન આપણી સંસ્થાના મંત્રીવત ટ્રસ્ટી શ્રી ચતુરભાઈ ખૂંટ તેમજ આપણા નિમંત્રણને માન આપી અને આજના વક્તા તરીકે પધારેલ કેવલભાઈ પંડ્યા, વૈભવભાઈ ભુવા સાથે તમામ માધ્યમિક અને ઉત્તર માધ્યમિકના પ્રિન્સિપાલશ્રીઓ, સુપરવાઇઝરશ્રીઓ, આદરણીય તમામ ગુરુજનો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને આ દીક્ષાંત સમારોહમાં સ્વાગત કરું છું. અને આ જે આયોજન છે એ તમારા વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવેલું છે, એટલે આપ સૌને આ કાર્યક્રમના અભિનંદન પણ આપું છું. આજે જે હું અત્યારે ઉપસ્થિત થયો છું તો મારા હૃદયમાં એક ગર્વની અને એક સંવેદનાની બંને લાગણીઓ છે. કેમ કે ગર્વ એટલા માટે કે તમે ધોરણ 10 અને 12 પૂરું કરી અને આગળ તમારી કારકિર્દી લક્ષી અભ્યાસક્રમ કરવા જઈ રહ્યા છો, સફળતા મેળવશો, એ અમને ગૌરવ હોય અને ગર્વ પણ હોય. અને સંવેદના એટલા માટે કે તમે 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, કોઈ સંપૂર્ણ 12 વર્ષ સુધી આ સંસ્થામાં અભ્યાસ કર્યો અને હવે આ શાળા છોડી અને તમે આગળ જશો તો એ એક અમારા માટે, અમારા સૌ માટે, સંસ્થાના તમામ પરિવારના સભ્યો માટે, આપ જેમ દીકરા દીકરીઓ તરીકે અત્રે આ સંસ્થામાં ઘણા વર્ષોથી જોડાયેલા છો તો એ એક લાગણી દરેક સ્ટાફના હૃદયમાં હશે. આપણે જ્યારે કંઈ વાત કરતા હોઈએ અને એક ગુરુજી તરીકે એમણે તમને માર્ગદર્શન આપ્યું હોય તો એ કાયમી જીવનમાં યાદ રહે છે. થોડો ઠપકો પણ આપ્યો હોય તો પણ યાદ રહે છે અને એ તમારી સફળતા માટે હોય છે. એ સમજીને આપણે આગળ વધીએ છીએ. ત્યારે હું અત્યારે એક કેમ્પસ ડાયરેક્ટર તરીકે નહીં પણ એક માર્ગદર્શક અને આપણા પરિવારના સભ્ય તરીકે અત્રે ઉપસ્થિત થયો હોય ત્યારે આપણે આ સંસ્થામાં અભ્યાસના એટલે કે પાઠ્યપુસ્તકના જ્ઞાન સાથે સૌએ આ સંસ્થામાં એ શીખ્યા કે ગણિત હોય, વિષય તમે જે શીખ્યા છો ગણિત, વિજ્ઞાન અને ભાષા, પણ સાથે સાથે તમે જીવનના મૂલ્યો પણ શીખતા ગયા છો. અને સતત અમારો મેનેજમેન્ટનો પ્રયત્ન છે કે તમે અહીંયા તમારા જે મિત્રો છે એની કિંમત સમજો, તમારા જે સંસ્કાર છે એનું મહત્વ સમજો. કહેવાય છે ને કે સ્કૂલમાં આવીએ ત્યારે ઘરના સંસ્કાર દેખાય
પણ સ્કૂલથી પછી જઈએ આગળ ત્યારે સ્કૂલના સંસ્કાર દેખાય. એટલે જે આપણે શાળામાં શીખીએ છીએ તે હંમેશા આપણના જીવનમાં અને તમારા જે કારકિર્દી છે એમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવવાનો છે. એટલે તમે આ શાળામાં ફક્ત અભ્યાસ કરવા માટે નહીં, પણ એક જીવનનું નવો પડાવ આગળ વધવા માટે તમે અત્યારે આટલો સમય અભ્યાસ કર્યો અને નવું કંઈ શીખ્યા, એનાથી તમારા જીવનમાં નવી સફળતા મળશે. અને એ સફળતા મેળવવા માટે તમે જે પરિશ્રમ કર્યો છે, તમે જે અભ્યાસમાં જે ટેસ્ટ આપી હોય, ડાઉટ સોલ્વ કર્યા હોય, પરીક્ષાઓ આપી હોય, અને હવે જે ખાસ બોર્ડ પરીક્ષા આવી રહી છે ત્યારે ઘણાના અંદર એટલો આમ ફિલિંગ હશે, અંદર થોડો ડર પણ હોય, પણ એ ડર રાખવાની જરૂર નથી. શા માટે? કેમ કે તમે બધાએ એટલો પરિશ્રમ કર્યો છે, સાથે શિક્ષકોએ પણ એટલી મહેનત કરી છે, એટલે પરિણામ 100% સારું આવશે જ એવી આશા છે. અને આ પરિણામ એ કોઈ અંતિમ પડાવ નથી. આ પરિણામ એ તમારી મહેનતનું એક ફળ છે એમ સમજી અને આપણે સ્વીકારવાનું છે. શિક્ષકોએ તમારી પાછળ દિવસ રાત મહેનત કરી છે, તમે પણ એટલી સામે મહેનત કરી છે, તમારા વાલીઓએ પણ તમારી પાસે એવી આશા રાખી છે કે મારો દીકરો કે દીકરી ખૂબ સારું પરિણામ મેળવી આ પરીક્ષામાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરશે. રાહ જોઈને બેઠા છે કે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે મારા દીકરા કે દીકરીના પરિણામમાં ખૂબ જ સારો એવો વધારો થયો હશે. જે 9મામાં રિઝલ્ટ હતું તો ક્યાં મા બાપની એવી ઈચ્છા ન હોય કે 10મામાં સારું પરિણામ આવે, અને 10મામાં જે પરિણામ આવ્યું તો ક્યાં માતા પિતાને એવો વિશ્વાસ ન હોય કે મારો દીકરો કે દીકરી 12મામાં સારું પરિણામ લાવશે. હંમેશા માતા પિતા પોતાના દીકરા દીકરીને આગળ વધતા જોવા માંગતા હોય. ત્યારે આજે આ દીક્ષાંત સમારોહ એ વિદ્યાર્થીઓએ જે દીક્ષા આપવાની હોય, પણ એ દીક્ષા સ્વરૂપે તમે જ્યારે પરિણામ સારું લાવશો, કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરશો, જીવનમાં આગળ વધશો, ત્યારે આ દરેક તમારી સાથે બેઠેલા જે સ્ટાફ છે અને અમે મેનેજમેન્ટ કે આપણા પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા એ આપની સિદ્ધિને એક પુરસ્કાર તમે અમને આપી રહ્યા હોય એ રીતે અમે એ તમારી સિદ્ધિને આવકારીશું, અભિનંદન આપીશું, જેથી કરીને તમને ક્યારેય એવું ન થાય. હમણાં થોડા સમય પહેલા એક નોટિસ દ્વારા આપણે કીધું હતું કે કોઈ પર્સનલ ગિફ્ટ લેવાની પ્રથા આપણી સંસ્થાની નથી, પણ એ ગિફ્ટ સ્વરૂપે તમે જ્યારે સિદ્ધિ અમને કહેશો કે સાહેબ, ફોન કરીને ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે મેં MBBS ની ડિગ્રી પૂરી કરી લીધી સાહેબ. ઘણા એમ કહે છે કે સાહેબ અમે ક્લાસ 1 અધિકારી બની ગયા, ક્લાસ 2 અધિકારી બની ગયા, એક સારા વકીલ બન્યા. ઘણી કારકિર્દી છે. એ કારકિર્દીમાં તમે જ્યારે કોઈ સફળતા પ્રાપ્ત કરો છો ને, ત્યારે એ અમારી માટે કોઈ ગિફ્ટ નાની નથી. અને દરેક શિક્ષકને કોઈ ચીજ વસ્તુની જરૂર નથી હોતી, એ તમારે શીખવાની જરૂર છે. દરેક શિક્ષકને પોતાના શિષ્યમાં એવું જોવાનું કે દરેક વિદ્યાર્થી એ મારો છે, અને આ દરેક વિદ્યાર્થી જે અહીંયા બેઠા છે એ જીવનમાં કંઈક સારું કામ કરી અને આગળ વધે તેવી અપેક્ષા દરેક શિક્ષકના મનમાં હોય. ભાષાના શિક્ષક હોય કે ગણિત વિજ્ઞાનના શિક્ષક હોય કે કોઈ પણ હોય, તમને ભલે કદાચ પીટીના શિક્ષક પણ હોય, તો એને એમ જ હોય કે આ બાળક મારી પાસે ભણતો હતો, તો એ ગૌરવ લઈ શકે, તમારો અંદરથી એને ગર્વ થાય. તો એવા આપણે બનીએ અને આગળ વધીએ. હવે એક નાની એવી ટૂંકી તમને વાર્તા કહું. જ્યારે ગુરુ અને શિષ્યની વાત હોય ત્યારે ઘણા એવા દાખલા છે, પણ એક આપણે બોધ લઈ શકાય, પ્રેરણા લઈ શકાય તેવી ખૂબ જ ટૂંકી વાત છે. સાંભળ્યું છે ને? અવાજ બરોબર નથી આવતો. થાકી નથી ગયા ને? સરસ. આજે થોડું થાકવાનું હોય. આજે તો તમારો ખૂબ આનંદનો દિવસ છે. એક ગુરુ અને શિષ્ય હતા. એમાં શિષ્ય છે એ ગુરુ પાસે આવી અને કહે, જેમ તમે બધા અભ્યાસ કરો છો તો ક્યારેક તમારા પ્રિન્સિપાલ, વિષય શિક્ષક પાસે જઈ અને કહો કે મારે સફળતા પ્રાપ્ત કરવી છે, એ કેમ કરાય, મને આનો માર્ગદર્શન આપો, મારે જીવનમાં ખૂબ આગળ વધવું છે.
તો એ ગુરુએ કીધું ખરેખર આગળ વધવું છે? શિષ્ય કે હા, એટલે તો હું તમારી પાસે આવ્યો છું સાહેબ. તો ત્યારે ગુરુજીએ કંઈ પણ ન કીધું, તો કે ચાલ મારી સાથે. બંને ગયા નદી કિનારે અને નદીમાં થોડે ઊંડે ઉતરી અને શિષ્યને એમ થયું કે હવે આવા સારા માહોલમાં મને કંઈક માર્ગદર્શનની વાત કરશે. અને સરસ મજાનું વાતાવરણ હતું, ખળખળ પાણી જતું હતું, એક સુંદર પવન આવતો હતો. અને આ માહોલમાં જે શિષ્યને આશા હતી તો એ સ્મિત સાથે ઊભો હતો અને ગુરુએ એનું માથું પકડીને પાણીમાં ડૂબોળી દીધું. તડપડિયા મારવા મળ્યો શિષ્ય. થોડીક વાર થઈ, ગુરુજીએ એમને બહાર કાઢ્યો. શિષ્ય ઊભો થઈને કે એક નાના એવા પ્રશ્નમાં આવડી મોટી સજા થોડી હોય કે તમે મને પાણીમાં ડૂબાડી દીધો. માર્ગદર્શન જોઈએ છે મારે. ત્યારે શિષ્ય શું બોલ્યા હવે સાંભળજો કે તમારો શિષ્યોનો આ જ પ્રશ્ન છે. અમે કંઈ પણ કરીએ ને તો તમને એવું લાગે છે કે અમને કષ્ટ દીધું, પણ એ કષ્ટ નહોતું. આનાથી તમે જ્યારે પાણીમાં હતા, એ શિષ્યને કહે છે કે તું જ્યારે પાણીની અંદર હતો ત્યારે તારે શાની જરૂર હતી? ત્યારે તો મારે હવાની જરૂર હતી. શિષ્યએ કીધું મારે શ્વાસ લેવો હતો, મને બીજું કાંઈ નહોતું સૂઝતું. મારે ફક્ત પાણીમાં હવા કેવી રીતે, મારે શ્વાસ કેવી રીતે લેવો એની જરૂર હતી. તો ગુરુજીએ પ્રેરણા આપતા કહ્યું કે જેમ તને આ હવાની શ્વાસની જરૂર હતી, એ જરૂર જ્યારે સફળતાની હશે તારા જીવનમાં, ત્યારે તને કોઈ દુનિયાની તાકાત સફળતા મેળવતા નહીં રોકી શકે. આવી પ્રેરણા અંદરથી તમને જો એક આગ હોય કે મારે પરિણામ સારું લાવવું છે, મારે જીવનમાં સફળતા મેળવવી છે, તો ચોક્કસ એ પરિણામ આવે. અને પરિણામનું કંઈક લક્ષ્ય હોવું જોઈએ, ગોલ હોવો જોઈએ. ઘણા બાળકોને આપણે પૂછીએ કે તારા પરિણામનો ગોલ શું છે? ક્યાં વિષય તો દૂરની વાત છે, ટોટલ ટકાવારીનો પણ ગોલ ન હોય તો એ કેવી રીતે સફળતા મેળવી શકે? આપણે પણ વિચારવું જોઈએ. હવે તો આપણે પરીક્ષા આવી ગઈ, પણ જ્યારે 9મું ભણતા હોઈએ ત્યારથી આપણે આ ગોલ સેટ કરવો જોઈએ કે આપણે 10મા ધોરણમાં આટલી ટકાવારી લાવવી છે, તો એને વિષય વાઇઝ ડિવાઈડ કરી અને એટલા માર્ક્સ મારે આ વિષયમાં જોશે, આટલા માર્ક્સ મારે આ વિષયમાં જોશે, તો તમને PR આવે અને A1 આવે. એટલે એ સફળતા માટે તમે ખૂબ જ મહેનત કરી છે અને એ મહેનતને ચોક્કસ પરિણામના સ્વરૂપમાં આપણે બદલીશું અને સાથે મળી અને શાળાનું પરિણામ તો શ્રેષ્ઠ લાવશું જ, પણ તમારું પરિણામમાં વધુમાં વધુ A1 આવે તેવા પૂરા પ્રયત્નો કર્યા છે. અને એ પ્રયત્નોને સફળતા માટે હવે તમારી પાસે એ રસ્તો છે કે તમે કેવા પેપર લખો છો. એટલે જ્યારે આ ગુરુ અને શિષ્યની વાત કરી ત્યારે હવે તમે આગળ ઘણા સ્પર્ધાત્મક સમય આવશે. એટલે કે તમારે જીવનમાં 12મા ધોરણ પછી આગળ જશો એટલે તમારા જીવનમાં નવી સ્પર્ધાઓ આવશે, કોમ્પિટિશનમાં કેવી રીતે આગળ વધવું, ચેલેન્જ આવશે. ક્યારેક તમે થાકી જશો જીવનનું. હવે તમે તમને એક વાત મારે એ કરવી છે, સંવેદનશીલ વાત છે કે જીવનમાં તમને ક્યારેક ને ક્યારેક એવો પડાવ આવશે કે તમે થાકી અને નિરાશ થઈ જશો. પણ ત્યારે તમારે આ સંસ્થામાં જે તમે હારીને ઊભું થતા શીખા છો, ગુરુજનોના આશીર્વાદ તમારી સાથે છે, સંસ્થાના આશીર્વાદ તમારી સાથે છે, આ સંસ્થાની જમીનની જે તમારી ફિલિંગ છે એને સ્ટ્રોંગ કરી અને તમે ફરી પાછા ઊભા ન થાવ ને, તો એ તમારી હાર નથી. તમે જ્યારે પણ હારતા હોય ત્યારે હાર માની લો ને અંદરથી, એ હાર છે. પણ હારીને પાછો પ્રયત્ન કરવો એ તમારી જીતની શરૂઆત છે. એટલે આ જીતની શરૂઆત માટે તમે હંમેશા આ મારા વાક્ય યાદ રાખજો કે પરીક્ષા હોય કે જીવનની પરીક્ષા હોય, તમે જો પોતાની અંદરથી
પ્રયત્ન કરવાનું બંધ નહીં કરો તો તમને કોઈ તાકાત નથી કે હરાવી શકે. કેટલા એવા મહાન વ્યક્તિઓ હતા કે એણે 3-4 વાર પરીક્ષાઓ આપી અને જે પરિણામ આવતું એનાથી વધારે પરિણામ લાવતા. તો આપણે તો એક જ વાર આપવાની છે અને આગળ વધતું જવાનું છે. પણ સાચી વાત એ છે કે જીવનમાં તમારી જે પરીક્ષા આવશે એ પરીક્ષામાં આપણે હારવાનું નથી. જે પરિણામ પત્રક આવે ને એ તો જીવનનો એક ભાગ છે, પણ તમારું વર્તન, તમારી માનસિક મજબૂત સ્થિતિ અને આત્મવિશ્વાસ આ જો મજબૂત હશે ને તો તમે ચોક્કસપણે એક શ્રેષ્ઠ નાગરિક બનશો. અને આપણા સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા, તમારે ક્યાં બીજે પ્રેરણા લેવા જવાની છે? આપણા વસંત દાદા જ છે પ્રેરણાત્મક સ્ત્રોત. કેમ કે 1972 જ્યારે એ અમરેલી છોડીને સુરત ગયા ત્યારે એમની પાસે કંઈ નહોતું, પણ એના પાસે શું હતું? પોઝિટિવ વિચાર અને કંઈક કરવાની અંદરની એમની આત્મશક્તિ છે ને, એના જેવું બીજું કાંઈ નથી, એનો વિકલ્પ જ નથી. કંઈ પણ રસ્તામાં આવે તો એની સામે તમે આત્મવિશ્વાસથી ઊભા રહેશો તો ચોક્કસપણે જીત મળશે. અને આજે વસંત દાદાના સંસ્થાઓમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 80,000 દીકરીઓ તો સંકુલમાં અભ્યાસ કરીને આગળ નીકળી ગયા. આપણી આ જ સંસ્થામાં 45,000 થી વધારે તમારી જેવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી અને આગળ નીકળ્યા. અને અત્યારે આપણી પાસે 8,500 વિદ્યાર્થીઓ આ સંસ્થામાં અભ્યાસ કરે છે. એવા જ વાત્સલ્ય ધામમાં અનેક વિદ્યાર્થીઓ છે. ગજેરા સ્કૂલ સુરત, વાપી, અનેક જગ્યાએ આવી સંસ્થાઓની સ્થાપના કરી. પણ એ શા માટે? કેમ કે એમને જ્યારે વિદ્યાની જરૂર હતી, અભ્યાસની જરૂર હતી, ત્યારે કોઈ કારણોસર નહોતા કરી શક્યા. અને એના કારણે પોતાના વતનમાં આ સંકુલ અને વિદ્યાસભા જેવી સંસ્થાઓમાં આજે પણ અઠવાડિયે 15 દિવસે આવી અને માર્ગદર્શન આપે છે. હમણાં સાહેબોએ, દીકરીઓએ કીધું ને કે પેથાણી સાહેબ ખૂબ જ સારી સુવિધાઓ આપે છે, પણ એ ક્યારે અમે આપી શકીએ? જ્યારે આપણા પ્રમુખશ્રી, ટ્રસ્ટ મંડળ આપણી સાથે પોઝિટિવ વિચારો સાથે અને વિશ્વાસ સાથે ઊભા હોય ત્યારે. શિક્ષકો ક્યારે સારું કામ કરી શકે? જ્યારે મેનેજમેન્ટ તરફથી એમને તમામ સુવિધાઓ સાથે તમામ વસ્તુ પૂરી પાડવામાં આવતી હોય ત્યારે આ બધું શક્ય છે. તો આપણે વાત કરીએ છીએ પ્રેરણાની, તો વસંત દાદાનો એવો વિચાર છે કે દરેક વિદ્યાર્થીઓ સમાજ માટે આગળ વધે, સેવાકીય પ્રવૃત્તિઓ કરે. સેવા ક્યારે કરી શકાય? સફળતા મળે તો. સફળતા વગર મારે સેવા કરવી હોય પણ કઈ હોય નહીં તો શું કરવું? બરોબર છે ને? એટલે તમે સફળતા મેળવો, સાથે જે જરૂરિયાતમંદ છે એમને આપણે આગળ લાવવા માટે પ્રયત્ન કરીએ. અને તમે પણ તમારા વતનમાં કે તમે જ્યાં રહ્યો છો ત્યાં, તમારી જન્મભૂમિ કે કર્મભૂમિમાં આવી સંસ્થાઓની સ્થાપના કરો. વિચારો હંમેશા ઊંચા રાખવા જોઈએ. આ સંસ્થામાં હજારો વિદ્યાર્થીઓ આગળ વધે છે તો તમે પણ કરી શકો, તમે પણ આગળ વધી શકો. શા માટે ન કરી શકો? પ્રયત્ન કરવો પડે. જ્યારે આરોગ્યની જરૂર હતી, એમના માતાનું દુઃખદ અવસાન સિવિલમાં થયું હતું અને આજે એ સિવિલના પ્રમુખ છે. અને સિવિલ આખી ફક્ત અમરેલીનું નહીં પણ આખા અમરેલી જિલ્લાના જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે અત્યારે ગજેરા ટ્રસ્ટની નીચે કાર્યરત છે. અનેક બિલ્ડિંગો બનાવ્યા છે. તો આપણે બીજે કે પ્રેરણા લેવા જવાની જરૂર જ નથી. આપણા પ્રમુખશ્રી એટલા કામ કરીને પ્રેરણા આપે છે. અને આ ઉંમરે વિચાર કરો, આપણે યંગ હોય ત્યારે તો બધું કરી શકીએ, પણ આ ઉંમરે પણ એના પોઝિટિવ વિચારો, ક્યારે ગમે તે કામ હોય તો ક્યારે નેગેટિવ વાત ન હોય. એમ આપણી પાસે પણ ક્યારે નેગેટિવ વાત હોવી જ ન જોઈએ. અને કોઈ આપણે નેગેટિવ વાત કહે તો એને આપણે કહી દેવું જોઈએ કે ભાઈ એ તમારો વિચાર છે, એ તમને મુબારક,
અમે તો સફળતા પ્રાપ્ત કરવાના જ છીએ અને અમારે કરવાનું જ છે. એટલે મારા વાલા વિદ્યાર્થીઓ, આપ સૌને ખૂબ જ સારી રીતે જીવનમાં આગળ વધવા માટે અમે સૌ અત્રે જે ઉપસ્થિત થયા છે મહેમાનો સાથે અને તમારા ગુરુજનો, એક જ આશા રાખીએ છીએ કે ભલે તમને 2-5% કદાચ ઓછા આવશે, પણ જીવનમાં તમે ખૂબ સારી રીતે સફળતા મેળવશો ને જ્યારે, તો એ સફળતા પાછળ કરેલી મહેનત છે એનું પરિણામ અમને મળશે. જીવનમાં એક સારા નાગરિક તરીકે તમે ઊભા હશો તો એની સફળતાનું ગૌરવ અમને મળશે. એટલે આજના આ કાર્યક્રમમાં અમે સાચી દીક્ષા એને માનીએ છીએ કે તમે જીવનમાં દરેક પરીક્ષાઓમાં ખૂબ જ સારી રીતે આગળ વધી અને તમારું જીવન છે, તમારા માતા પિતાની જે ઈચ્છાઓ છે એને સાર્થક કરો અને આ સંસ્થામાંથી જે તમે સંસ્કાર, શિસ્ત અને જીવન મૂલ્યો શીખ્યા છો એના તમારા જીવનમાં એક લક્ષ્ય બનાવી અને આગળ વધો. અને ફક્ત એક છેલ્લું વાક્ય એ તમને કહી દઉં અને આ યાદ રાખજો કે જ્યારે તમને જરૂર હશે કે નિરાશ થાવ ત્યારે આ સંસ્થાના દરવાજા અડધી રાત્રે પણ ખુલ્લા હશે. આ તમારું ઘર છે, પણ સારા કામમાં હંમેશા આ સંસ્થા તમારી સાથે ઊભી હશે. એટલે જ્યારે પણ જરૂર હોય ત્યારે અત્રે તમારા શિક્ષકોનું માર્ગદર્શન, અમારા મેનેજમેન્ટનું માર્ગદર્શન અને આ સંસ્થામાં તમે જ્યારે પણ નીકળો અથવા તો અમરેલીની આજુબાજુ આવો તો ચોક્કસપણે અત્રે આવી અને એકવાર વિઝિટ કરજો. અમને પણ ખૂબ આનંદ આવશે, તમને પણ મજા આવશે. અને હોસ્ટેલના વિદ્યાર્થીઓ ખાસ હોસ્ટેલની પણ વિઝિટ કરજો કે હોસ્ટેલમાં અમે આ ઘણા આવે છે, મેરેજ થઈ ગયા પછી આવે છે કે હું આ હોસ્ટેલમાં રહેતો હતો અને આ રૂમમાં હું અહીંયા મારા મિત્રો સાથે આટલા વર્ષથી રહું છું. એટલે દરેક વિદ્યાર્થીઓને અમે તમામ ટ્રસ્ટ મંડળ વતી વિનંતી સાથે આ વાત કરીએ છીએ કે આપ સૌ જીવનમાં જ્યારે જરૂર પડે ત્યારે આ સંસ્થાનો સહારો લેજો. આ સંસ્થા તમારી જ છે અને તમે જે અહીંયા શીખ્યા છો એ કાયમી યાદ રાખજો. થેન્ક યુ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સર. તેથી હું કેવલ સરને નમ્ર વિનંતી કરીશ જે દીક્ષાંત સમારોહ દ્વારા પોતાની મોટિવેશનલ સ્પીચ રજૂ કરશે. પણ તમારા બધા ટીચર્સ છે, સ્ટુડન્ટ છે અને પેથાણી સાહેબે ખૂબ સરસ મજાની સ્પીચ આપી છે, તો એકવાર એમના માટે જોરદાર તાલીઓ દીજીએ. मेरे दोस्त तालियां वो नहीं बजाते जिनकी आंखों में गम होता है, तालियां वो बजाते हैं जिनके हाथों में दम होता है. बताओ तुम्हारा તાલી પાડવાની એક નવી રીત શીખવાડું છું અને એક નાનકડી એવી એક્સરસાઇઝ કરી લઈએ. હું 1 ક્લેપ કહું ત્યારે તમારા હાથ ઉપર 1 ક્લેપ પાડવાની છે, 2 ક્લેપ કહું ત્યારે 2 પાડવાની છે. આર યુ રેડી? ચલો 1 ક્લેપ, 2 ક્લેપ, 1 ક્લેપ, 2 ક્લેપ, 2 ક્લેપ, 1 ક્લેપ, નો ક્લેપ. ના પાડી ખાલી પાડી. બસ તમારો દીક્ષાંત સમારોહ છે ને હું વધારે સમય નહીં લઉં, પણ મારે 4-5 મહત્વની વાતો કરી દેવી છે. તમારા બોર્ડ એક્ઝામના આજથી 4 દિવસ બાકી, 4 days. આ દુનિયાનો સૌથી પહેલો સેમિનાર કર્યો ભગવાન શ્રી કૃષ્ણએ અને ચાલુ પરીક્ષા એ ગઈ આપણે 4 દિવસ પહેલા કરી ગયા. મહાભારતના યુદ્ધની અંદર અર્જુનના મનની અંદર એક પ્રશ્ન ઉદ્ભવે છે કે સામે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજ જેવા સવાલો છે, એના ઉપર હું મારા તીરની વર્ષા કેવી રીતે કરું? અને ભગવાન કૃષ્ણને એટલે કે તમારા ટીચરને જેમ તમે સવાલ કરો છો એમ ભગવાન કૃષ્ણને જ્યારે અર્જુન સવાલ કરે છે ત્યારે ભગવાન કૃષ્ણ ચાલુ પરીક્ષાને થંભાવી દે છે, એટલે કે પરીક્ષા ઊભી રાખી દે છે. અને ચાલુ પરીક્ષા ઊભી રાખી અર્જુનને એવો ઉપદેશ આપે છે
અને અર્જુન જે છે એના વ્યક્તિગત જીવનમાં ક્લિયરિટી મેળવે છે અને ક્લિયરિટી સાથે મહાભારતનું યુદ્ધ લડે છે અને એ અર્જુનને આપેલો ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણએ એના ઉપર 1000 નોબેલ પારિતોષિક કુરબાન કરી શકાય એવી શ્રીમદ ભગવદ્ ગીતા એક વિદ્યાર્થીને એના જીવનની અંદર પ્રશ્ન થયો અને એ પ્રશ્નનું સમાધાન ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યું તો એની અંદરથી શ્રીમદ ભગવદ્ ગીતાની રચના થઈ. વિદ્યાર્થી જીવનમાં સવાલો થવા જોઈએ અને એ સવાલોનું ખૂબ મહત્વ છે અને એ સવાલોના ઉત્તર મેળવવા માટે વિદ્યાર્થી જીવનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં અહીંયા જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની પરીક્ષા આપવા જવાના છે, તમે 9મા ધોરણ લગી એક્ઝામ આપી, પેથાણી સાહેબે કીધું એ પ્રમાણે દર વર્ષે 3 એક્ઝામ આપી તો તમે 27 એક્ઝામ આપી અને ધોરણ 10 ની અંદર આવ્યા છો તો તમારો આત્મવિશ્વાસ તો વધવો જોઈએ. પણ આવું થતું નથી. જેમ પરીક્ષાના દિવસો નજીક આવે છે એમ આપણો આત્મવિશ્વાસ ક્યારેક ઘટતો જતો હોય છે. આપણે ટીચર પાસે જતા હોઈએ છીએ, ક્યારેક શું કરવું એ આઈડિયા નથી આવતો. તમારા જીવનની પહેલી એવી માર્કશીટ ધોરણ 10 ની માર્કશીટ બનવાની છે વિદ્યાર્થી મિત્રો કે જે જાહેર પરીક્ષાની માર્કશીટ એ સાચવીને રાખી શકાશે અને કોઈને બતાવી શકાશે. આ માર્કશીટ બે રીતે સાચવી શકાય. એક જે છે એ તમારી ફાઇલની અંદર જ પડીને કોઈને બતાવી ન શકાય અને એક માર્કશીટ એવી બને કે જે માર્કશીટ તમને, તમારા માતા-પિતાને અને તમારી શાળાને સમગ્ર અમરેલીની અંદર નહીં, તમે ધારો તો સમગ્ર ગુજરાતની અંદર એક અલગ ઓળખ આપી શકે એવી એક ઓપોર્ચ્યુનિટી તમને 4 દિવસ પછી મળવાની છે. આ ઓપોર્ચ્યુનિટીને કેવી રીતે આપણે લેવી એના ઉપર કામ કરવાનું છે. આજે તમે જે ઓળખાઈ રહ્યા છો એ તમારા માતા-પિતાના લીધે કે તમારી શાળાના નામના લીધે ઓળખાઈ રહ્યા છો, પણ જો ધોરણ 10 ની માર્કશીટની અંદર આપણે કંઈક એવું કરીને બતાવીએ કે તમારા લીધે તમારી શાળા ઓળખાય, તમારા લીધે તમારા માતા-પિતા ઓળખાય અને તમારા લીધે તમારા શહેરની અંદર જે છે એક અલગ નામ બને. મારું ચોક્કસપણે માનવું છે કે એક શાળાને અને એક શિક્ષકને ગૌરવ કોણ અપાવે? એક વિદ્યાર્થી એક શાળાને અને શિક્ષકને ગૌરવ અપાવે. હું સાબિત કરીને આપું, વિજ્ઞાન પ્રવાહનો શિક્ષક છું. કૃષ્ણ ભગવાનના ઋષિ ગુરુ હતા સાંદીપની ઋષિ, પણ જો ભગવાન કૃષ્ણ જેવા વિદ્યાર્થી સાંદીપની ઋષિને ન મળ્યા હોત તો મને એવું લાગે છે કે સાંદીપની ઋષિને કદાચ કોઈ ઓળખતું ન હોત. રામકૃષ્ણ પરમહંસને વિવેકાનંદ જેવો વિદ્યાર્થી ન મળ્યા હોત તો રામકૃષ્ણ પરમહંસને કદાચ કોઈ ઓળખતું ન હોત. આ સંસ્થા જે છે એ વસંતભાઈ જે છે ખૂબ સરસ રીતે આધુનિક સગવડતાઓ સાથે તમારા માટે બનાવી છે, પણ દીકરાઓ અને દીકરીઓ તમારી જવાબદારી છે કે તમારા પરીક્ષાના પરફોર્મન્સના જોરે આ સંસ્થાને અમરેલી પૂરતી સીમિત ન રાખતા દેશ અને આપણા રાજ્ય સુધી જે છે એ તમારા પરફોર્મન્સના જોરે તમે નામ કે રેકોગ્નાઇઝેશન જે છે અપાવી શકો. આપણા હાથની વાત છે. આ પરીક્ષાના 4-5 દિવસોની અંદર આજે તમે બધા ખૂબ આનંદના માહોલની અંદર છો, પણ 4-5 મહત્વની કાળજી રાખવાની. યુ મસ્ટ એડજસ્ટ યોર બોડી ક્લોક. તમારે તમારા બોડી ક્લોકને એડજસ્ટ કરવાનું છે. જે 10મા ધોરણની પરીક્ષા દેવા જવાના છે એમણે 10:30 થી લઈને 1:30 વાગ્યાના સમયગાળા દરમિયાન એક્ઝામ આપવાની છે, તો આપણે આપણા બોડીને એડજસ્ટ એક્ઝામ માટે તૈયાર કરવાનું. અહીંયાથી લદ્દાખની અંદર જઈએ અને 45 ડિગ્રી ટેમ્પરેચરમાંથી -ડિગ્રી ટેમ્પરેચરમાં જઈએ અને લદ્દાખનો ટ્રેક કરીએ તો ચક્કર આવીને પડી જવાય, કારણ કે લદ્દાખના ટેમ્પરેચરમાં આપણે સેટ નથી થતા. તો પહેલું ટાસ્ક એ છે કે તમારે 10:30 થી 1:30 અને 12મા વાળે 3 થી 6 માટે તમારે તમારા બોડી ક્લોકને એડજસ્ટ કરવાનું છે. આજે તમે અહીંયાથી વિદાય લઈને જશો એટલે કેટલાય લોકોને બહારનું સારું ખાવાનું મન થશે. આજે એકવાર સેક્રિફાઈસ કરજો. બહારની વસ્તુઓ, પરીક્ષા તમારી જ્યાં લગી એક્ઝામ પૂરી ન થાય ત્યાં લગી આપણે કોઈ બહારની વસ્તુ ઉપર નથી જવું, કારણ કે તમને ઈચ્છા થઈ જાય કદાચ પિઝા ખાવાની તો એક બુકની અંદર લિસ્ટ બનાવજો કે 25મી તારીખે પિઝા ખાવાની ઈચ્છા હતી, આજે હું સેક્રિફાઈસ કરું છું. બોર્ડની પરીક્ષા પૂરી થાય પછી એકના બદલે 2 પિઝા ખાજો, કારણ કે તમારી હેલ્થ પરીક્ષાના સમયગાળા દરમિયાન વિચાર કરો. એક દીકરાએ કે દીકરીએ આખા વર્ષ દરમિયાન મહેનત કરી હોય અને એક્ઝામિનેશનના સમયમાં એની હેલ્થ જાય એ તો કેમ ચાલે? એ આખા વર્ષની પરીક્ષા જે છે, આપણી મહેનત જે છે એના ઉપર અસર કરશે. એના સિવાય એક વાત કરવી છે, જેવી પરીક્ષા હોય એવી રીતે વિદ્યાર્થીએ તૈયારી કરવી જોઈએ. ખાસ કરીને ગુજરાત બોર્ડની દરેક પરીક્ષાઓ જે છે એ રાઇટિંગ એબિલિટી આપણી ટેસ્ટ કરે છે, તો તમારે તમારી રાઇટિંગ એબિલિટી જે છે, એટલે કે આપણે પેન ઇઝ માઇટીયર ધેન ધ સ્વોર્ડ, તલવાર કરતા પેનની તાકાત જે છે એ વધારે જબરજસ્ત છે, તો તમારી પેનને શાર્પ કરવાની છે.
હું ગમે એટલી સારી વાત કરું, વસંત પેઠાણી સાહેબ ગમે એટલી સારી વાત કરે, પણ હું એ વાત કરતા કરતા સફેદ કલરનો શર્ટ પહેર્યો હોય અને એના ઉપર એક પેચવર્ક હોય, બ્લુ કલરનો ડાઘ હોય, તો તમારું ધ્યાન મારી વાત ઉપર નહીં જાય, તમારું ધ્યાન એ પેચ ઉપર જ જશે. તમે જ્યારે પેપર લખો છો ત્યારે એ 3 કલાકમાં તમે તમારી સેલ્ફને ચેલેન્જ આપો કે દુનિયા ઉપરથી નીચે થઈ જાય. હું મારી 3 કલાક જે છે, કારણ કે તમારી 3 કલાક ડિસાઈડ કરશે તમે આખું વર્ષ કેટલું સારી રીતે ભણ્યા ને એ તમારા ટીચરોને અને વસંત સાહેબને ખબર હશે, પણ આખી દુનિયા જજ કેવી રીતે કરશે? તો 365 દિવસની અંદર કરેલી મહેનત, એ મહેનતને બતાવવા માટે તમને મળે છે 3 કલાક, અને 3 કલાક આપી દીધા પછી આપણા રિઝલ્ટનો ફેસલો માત્ર 3 મિનિટની અંદર થઈ જાય છે. તો એ 3 મિનિટ જે પેપર જેના હાથની અંદર જાય એનું કામ કેવી રીતે શરૂ બનાવી શકાય. હું જેનજી જનરેશનની ભાષામાં તમને આ વાત કરું. તમે કોઈ હોટલની અંદર જમવા માટે જાઓ અને જમવા માટે જાઓ અને તમે એમ કહો કે મારે પંજાબી ડીશ ખાવી છે, અને હોટલ વાળો એમ કહે કે પંજાબી નથી, ચાઇનીઝ છે. આપણને ભૂખ લાગી હોય એટલે આપણે ચાઇનીઝ ખાઈ લઈએ, પણ જ્યારે બિલ ચૂકવવાનું આવે ત્યારે આપણને ગમતું નથી, કારણ કે આપણે જમવું તો પંજાબી અને મળ્યું છે ચાઇનીઝ. તમને પરીક્ષાની અંદર પૂછેલો સવાલ છે એમાં પંજાબી વાત માંગી છે, પણ તમે ત્યાં ચાઇનીઝ પીરસીને આવશો ને તો માર્ક દેવાવાળાને તમને બિલ દેવામાં તકલીફ પડે ને એવી તકલીફ પડશે. એટલે સવાલને બરાબર સમજી અને પેપરની અંદર જે છે એ એક પણ પ્રકારની ભૂલ ન થાય એવી રીતે પોતાનું બેસ્ટ જે છે આપશું. મારે જો તમારી બદલે ધોરણ 10 અને 12 ની પરીક્ષા આજે દેવાની હોય તો હું તમારી બદલે શું કરું? આ 4 દિવસમાં મારી જાતને હું આળસુ બનાવીશ. કેમ આળસુ? આવી વાત તો કોઈ નથી કરતું. દુનિયાનું અઘરામાં અઘરું કામ કોઈ આળસુ માણસને આપો, એને સહેલું બનાવશે ચતુર કાકા. એના માટેનો સહેલું બનાવવાનો રસ્તો ગોતશે. જે વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો પરીક્ષાની તૈયારી કરે છે ને એને રાત્રે ઊંઘમાંથી ઉઠાડીને પૂછો ને તો 2 વાગે પણ એની પેપર સ્ટાઇલ મોઢે હોવી જોઈએ. જે વિષય તમે હાથની અંદર લઈ રહ્યા છો ને તો કયા ચેપ્ટરમાં અને કઈ જગ્યા ઉપર કેવી તૈયારી કરવાની છે એ ક્લેરિટી હોવી જોઈએ. મારે એવું કેવું છે, 21મી સદીની અંદર એવા વિદ્યાર્થીઓ વધારે સફળ થાય છે. આઈ ઓલવેઝ સેડ ધેટ અ ક્લિયર ઇઝ બેટરર ધેન ધ ક્લેવર. તમે ક્લેવર વિદ્યાર્થી નહીં હોય તો ચાલશે, પણ 21મી સદીમાં ક્લિયર વિદ્યાર્થીઓ જીતે છે. 1-2 ઉદાહરણ સાથે વાત કરું. આ બધા વિદ્યાર્થીઓ એવા નહીં હોય કે જે બોર્ડના ટોપ 10 ની અંદર આવશે. શાળામાં તો દરેક પ્રકારના વિદ્યાર્થીઓ હોય. કોઈને 50% આવે તો એના માટે બોર્ડ ફર્સ્ટ આવવા જેવું છે, કોઈને 70 આવી જાય તો એના માટે બોર્ડ ફર્સ્ટ આવવા જેવું છે. હું એક 50% વાળા વિદ્યાર્થીની વાત કરું છું, જરા ધ્યાનથી સાંભળજો. એક એવો છોકરો છે 10મા ધોરણની અંદર મને એવું કહે છે કે કેવલ સર મારા આર્મીની અંદર ઓફિસર બનવું છે, અને આર્મીની અંદર ઓફિસર બનવા માટેની વાત કરે છે. એ વિદ્યાર્થી ધોરણ 10 ની પરીક્ષા આપે છે અને ધોરણ 10 ની પરીક્ષામાં વિદ્યાર્થી માત્ર 50% લઈને આવે છે. એ છોકરાને મેં એવું કીધું કે ખરેખર આર્મીની અંદર ઓફિસર બનવું છે? કે હા સર આર્મીની અંદર ઓફિસર બનવું છે. તો 11-12 સાયન્સ લેવા માટેની વાત આવી તો એના મમ્મી ને પપ્પા એને ના પાડતા હતા કે 50% ની અંદર 11-12 સાયન્સ કેમ લેવું? એટલે એના પપ્પા મને મળવા આવે છે. હું એને કહું છું કે સાહેબ એને તક આપો, 50% આવ્યો છે. છોકરો જિંદગીભર તમને એવું ન કહેવો જોઈએ મારે જે કરવું હતું એ તમે ન કરવા દીધું. એ છોકરો 11 અને 12 સાયન્સની તૈયારી કરે છે. એ છોકરાને હું એવું કહું છું તારે JEE ની તૈયારી નથી કરવાની, નીટની તૈયારી નથી કરવાની, ગુજરાતની તૈયારી નથી કરવાની, એકેય વસ્તુને હાથ નથી અડાડવાનો, પણ તારા 12 સાયન્સમાં માત્ર 50% લાવવાના છે. આ છોકરો આપણી પાસેથી ક્યાં જાય કે 50% લાવવાના? હવે 50% લાવવાની વાત કરી મેં. એની જોડે જોડે મેં કીધું 12 સાયન્સ પછી NDA ની એક પરીક્ષા લેવાય છે, નેશનલ ડિફેન્સ એકેડમી એક એક્ઝામ લે છે. એના છેલ્લા 7 વર્ષના પેપર તૈયાર કરીને મેં એમને આપ્યા. 7 વર્ષના પેપરની જોડે એનો સિલેબસ તૈયાર કરીને આપ્યો. મેં એવું કીધું કે આપણે NDA ની તૈયારી કરવાની. એના બધા મિત્રો જ્યારે JEE નીટ અને ગુજકેટ ઉપર રમતા હતા ત્યારે આ છોકરો 11-12 સાયન્સની અંદર NDA ની તૈયારી કરતો હતો. એના બધા મિત્રોએ JEE નીટની તૈયારી આપી દીધી, પરીક્ષા આપી દીધી. આ છોકરો જેસલમેરની અંદર NDA ની પરીક્ષા દેવા માટે જાય. JEE નીટના રિઝલ્ટ ડિક્લેર થઈ ગયા. 12 સાયન્સના રિઝલ્ટમાં છોકરો આજ્ઞાંકિત 51% લાવ્યો. 50 ની વાત થઈ હતી 51% લાવ્યો. એના બધા મિત્રોએ અલગ અલગ જગ્યાએ એડમિશન લીધું. મને પૂછે છે કે કેવલ સર શું કરશું? એટલે મેં કીધું બેટા 1 મહિનાની રિઝલ્ટને વાર છે NDA ની, કોઈ જગ્યાએ એડમિશન લઈ લઈએ. વલ્લભ વિદ્યાનગરની અંદર અમે BSc માં એડમિશન લીધું. 1 મહિના પછી એ છોકરાના ઘરે એક લેટર આવે છે અને છોકરાનો સાંજે મને ફોન આવે છે કે સાહેબ એક દહેરાદૂનથી લેટર આવ્યો છે, લેટર ઇંગ્લિશની અંદર છે, પપ્પા સાંજે લેટર લઈને આવશે, તમે આ લેટર વાંચી દેજો ને.
એટલે એના પપ્પા સાંજે લેટર લઈને આવે છે અને એ લેટરની અંદર જે લખેલું હોય છે એ શબ્દ તમારી યારે હું વાત કરું છું કે 21 દિવસની અંદર પાસપોર્ટ બનાવી અને તમારા છોકરાને દહેરાદૂન નેવી કોલેજની અંદર જે છે એ રિપોર્ટિંગ કરાવો. આવતા વર્ષે એ છોકરો 50% વાળો છોકરો દહેરાદૂનની અંદર નેવી ઓફિસર જે છે એ બનીને બહાર આવશે અને 21 વર્ષની ઉંમરમાં મા ભારતી જે છે એટલે કે ભારત દેશની સેવા કરવા માટે જશે. કદાચ 95% વાળાનું કેરિયર નહીં બને ને એવું કેરિયર 50% વાળાનું બનશે. ક્લિયર ઇઝ બેટરર ધેન ધ ક્લેવર. કોઈ વિદ્યાર્થી જે 50% વાળો છે, 70% વાળો છે, કોઈ દીકરી 75% વાળી છે, એને નિરાશ થવાની જરૂરિયાત નથી. એક બીજી વાત કહું, ક્લિયર ઇઝ બેટરર ધેન ધ ક્લેવર. હું તમને એવું કહું છું કે ઓલિમ્પિકની અંદર હુસેન બોલ્ટ જ્યારે મેદાનની અંદર ઉતરે ને ત્યારે એનો ગોલ્ડ મેડલ ફિક્સ હોય. એ મેદાનમાં ઉતરે ત્યારે એનો ગોલ્ડ મેડલ ફિક્સ હોય. એના જેટલું ફાસ્ટ કોઈ દોડતું નથી. તો તમને મારે એક સવાલ કરવો, એની હાલત દોડવા વાળા જે છે એમ કહે છે કે મારો પહેલો નંબર આવવાનો નથી તો હું રેસર નહીં દોડું, છતાં એ રેસ દોડે છે અને દોડી અને હુસેન બોલ્ટને હંફાવે છે. આપણે પણ આપણા વ્યક્તિગત જીવનની રેસ દોડવાની છે. 10માની અંદર 12માની અંદર failure is necessary if you want to enjoy success. જો જીવનમાં બધી જ વાર સફળતા મળશે ને તો એક નિષ્ફળતા મળશે ને એને આપણે ડાયજેસ્ટ નહીં કરી શકીએ. પણ ક્યારેક જો નિષ્ફળતા મળી જશે ને તો સફળતા જે છે જ્યારે જીવનની અંદર આવશે ને ત્યારે સફળતા આગ લગાવશે અને એવી આગ લગાવશે. આ એવું કહેવાય છે કે સપને ઉन्हीं के सच होते हैं जिनके सपनों में जान होती है, सिर्फ पंख फैलाने से कुछ नहीं होता, ऊंची उड़ान हौसलों से होती है. હોસલો બુલંદ રાખવો પડશે, ગમે તે પરિસ્થિતિની અંદર કામ કરવું પડશે. એક એવું એક્ઝામ્પલ આપું. આ માચિયાળા ગામની અંદર એક દીકરી રહે છે. એ દીકરી એવું કહેતી હતી કે મારે એરોનોટિક્સ એન્જિનિયરિંગ કરવું છે, મારે પાયલટ બનવું છે. 10મા ધોરણમાં 45 છે. આ દીકરી જે છે એ 10માની અંદર અમરેલીની અંદર બોર્ડના ટોપ 10 ની અંદર આવે, 12માની અંદર ટોપ 10 ની અંદર આવે, જીઈસી વાસદની અંદર એને એરોનોટિક્સ એન્જિનિયરિંગની અંદર ફેલોશિપમાં એડમિશન મળે. છોકરી એમ કહેતી હતી પ્રેક્ટિકલ સારા નથી થતા એટલે મારે પારુલ યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે. છોકરી પારુલમાં એડમિશન લે. 8 સેમેસ્ટરની અંદર પારુલ યુનિવર્સિટીને ટોપ કરે. એ સમયે પારુલ યુનિવર્સિટીની અંદર ગેટની પરીક્ષા લેવાની, તો એ ગેટની પરીક્ષાની અંદર 10 વિદ્યાર્થીઓએ ગેટની પરીક્ષા પાસ કરી. એમાં અમરેલીની અંદરથી માચિયાળા ગામની અંદરથી એક દીકરી, એ એક જ દીકરીએ ગેટની પરીક્ષા પાસ કરી અને એ દીકરીએ ગેટની પરીક્ષા પાસ કરી. એ દીકરી આવે, ચતુર્ગામાં પપ્પા 7 ચોપડી ભણેલા, મમ્મી 4 ચોપડી ભણેલા, ખેતી કામ કરે છે, બીજી કોઈ ભણવાની ખબર નથી પડતી. આવા પરિવારની અંદરથી માચિયાળા ગામની અંદરથી આવવાવાળી દીકરી એવું કહે છે કે મારે જર્મનીની અંદર માસ્ટર એરોનોટિક્સ એન્જિનિયરિંગ કરવા જર્મની જવું છે અને મમ્મી પપ્પા પાસેથી પૈસા લીધા વગર જવું. જર્મનીની ગવર્મેન્ટ એક એક્ઝામ લે છે, એ એક્ઝામની માહિતી લીધી દીકરીએ. જર્મનીની દીકરીએ એક્ઝામની માહિતી લીધી, એ એક્ઝામ જે છે એ દીકરીએ ક્રેક કરી અને આજે જર્મનીની અંદર માસ્ટર ઓફ એરોનોટિક્સ એન્જિનિયરિંગ કરી ગઈ. માચિયાળાથી જર્મની. એ ગામના સરપંચને જ્યારે મેં આ વાત કરી ને તો એ દીકરી જ્યારે ગામની અંદર હતી ને તો એણે કીધું કે આ વખતે મારા ગામનું ધ્વજવંદન આ દીકરીના હાથે કરાવવું છે. તમે ભણો છો ને તો લોકો તમારી પાસે સામેથી કંઈક કરીને બતાવો તો સામેથી ગોતવા માટે આવે છે. કંઈક કરીને બતાવવું પડશે. હમણાં એ દીકરીનો ફોન આવે છે આ દિવાળી ઉપર અહીંયા માચિયાળાની અંદર આવવાની. તો એ દીકરી એવું કહે છે કે આ વખતે હું અમરેલી નથી આવતી. એટલે મેં પૂછ્યું બેઠાની સાહેબ કેમ નથી આવતી? બરાબર ધ્યાનથી સાંભળજો દીકરીઓ. એ દીકરી એવું કહે છે કે મારી કોલેજની અંદરથી હું એકમાત્ર એવી દીકરી છું જેને ઇન્ટર્નશિપ મળી છે. અને કેવલ સર હું નામ કહું છું, જરા ધ્યાનથી સાંભળજો. કેટલાય વિદ્યાર્થીઓ વ્યક્તિગત જીવનમાં સપના જોવે છે કે સફળતા પ્રાપ્ત કરીને એના જીવનની અંદર મર્સિડીઝ બેન્ઝ ગાડી લેવી છે, પણ આ દીકરીને મર્સિડીઝ બેન્ઝ કંપનીએ ઇન્ટર્નશિપની અંદર બોલાવી છે અને આ 6 મહિના લગી મર્સિડીઝની અંદર ઇન્ટર્નશિપ કરવાની છે. માચિયાળા ગામની અંદરથી આવવાવાળી દીકરી. તમે અમરેલીમાંથી રહ્યો છો, માચિયાળામાં રહ્યો છો, ત્યાં ગામમાં રહ્યો છો, સપના અમેરિકા વાળા વિદ્યાર્થીઓ જોઈ શકે, જર્મની વાળા જોઈ શકે અને ગજેરા કેમ્પસની અંદર ભણવા વાળા દીકરા દીકરી જોઈ શકે અને એ સપનાને ચરિતાર્થ કરી અને સોનાના અક્ષરે, સુનેરા અક્ષરે આપણે આપણું નામ જે છે એ લખી છે. ચક દે ઇન્ડિયાની અંદર શાહરુખ ખાન એક ડાયલોગ બોલે છે. જ્યારે ફાઇનલ મેચ રમવા જવાની હોય ત્યારે એક દીકરી પૂછે છે, તમે તમારા ટીચરને પૂછતા હશો યાર કે સર હમ फाइनल कैसे खेलेंगे? ત્યારે શાહरुख खान એની સાથે એક વાત કરે છે, જરા ધ્યાનથી સાંભળજો कि आज मैं तुम्हें नहीं सिखाऊंगा कि तुम्हें फाइनल के अंदर कैसे खेलना है. आज तुम्हें मुझे खेल कर दिखाना है कि फाइनल किस तरीके से खेले जा सकता है.
हर एक लड़की ने अपने लाइफ की 70 मिनट, ये 70 मिनट अपने लाइफ की बेस्ट हॉकी खेल दी। भगवान भी आपके पास से वो 70 मिनट वापस नहीं ले सकते। ऐसी हॉकी खेल दी तो दुनिया की कोई ताकत तुम्हें जो एग्जाम के अंदर रिजल्ट चाहिए वो पाने से रोक नहीं सकती। एम તમારા હાથમાં 4 દિવસ છે, 5 દિવસ છે, અને 5 દિવસ જે છે એને તમારા જીવનના એવા 5 દિવસ બનાવો। ઘણા કે 5 દિવસની અંદર શું થાય? હમણાં ભારતની ક્રિકેટ ટીમ જે છે એ રોહિત શર્મા જે છે એની આગેવાનીની અંદર વર્લ્ડ કપ જીતીને આવીને મોદી સાહેબે જ્યારે દિલ્હીની અંદર બધા ભારતીય ખેલાડીઓને બોલાવ્યા ત્યારે વિરાટ કોહલી દુનિયાનો નંબર 1 બેટ્સમેન એ વિરાટ કોહલી એવું કહે છે કે હું એક પણ મેચમાં પરફોર્મન્સ ન કરી શક્યો, મેં બહુ પ્રયત્ન કર્યા, હું દુનિયાનો નંબર 1 બેટ્સમેન છું, સેમીફાઇનલ લગી મારાથી એકય પરફોર્મન્સ ન થયું, પણ કુદરતે મારા નામે એક મોટી ઇનિંગ લખી હતી અને એ ઇનિંગ મોદી સાહેબને એવું કહે છે કે ફાઇનલ મેચની અંદર લખી હતી। જ્યારે ફાઇનલ મેચની અંદર કોઈ પરફોર્મન્સ નથી કરતું ત્યારે વિરાટ કોહલી પરફોર્મન્સ કરી અને ભારત દેશને જીતાવે છે। દીકરીઓ દીકરાઓ શાળાઓની પરીક્ષાની અંદર ગમે એ પરફોર્મન્સ કર્યા, ચતુર કાકા આપણે ત્યાં તો કોઠા ઉજ દેશી કહેવત છે, આડે દિવસે ભલે દોડે, દશેરાના દિવસે જેનો ઘોડો દોડે ને ઈ જ મેદાન મારે। આ દશેરાના દિવસો આડા 4 દિવસ બાકી છે, દોડાવી દો તમારો ઘોડો, જેનો ઘોડો દોડશે ઈ ચોક્કસ। કેટલાક વ્યક્તિઓ ક્લાસરૂમની બેન્ચ ઉપર પોતાના નામ લખતા હોય છે, કેટલાક વિદ્યાર્થીઓ દિવાલો ઉપર પોતાના નામ લખતા હોય છે, કેટલાક વિદ્યાર્થીઓ માટીની અંદર પોતાના નામ લખતા હોય છે, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ પથ્થરની લકીરની જેમ કામ કરી અને સમગ્ર અમરેલી અને ગુજરાત બોર્ડમાં પોતાના નામ લખાવતા હોય છે। આપણે ડિસાઈડ કરવું પડશે કે મારે મારું નામ કઈ જગ્યા ઉપર લખાવવું છે। સાહેબે એક વાર્તા કીધી, એક મારી પોતાની બનાવેલી મારા વાર્તા કેવી છે અને આ વાર્તાના માધ્યમથી મારી વાર્તા પૂરી કરવી છે, જરા ધ્યાનથી સાંભળજો અને વાર્તામાં બહુ મજા આવવાની। આ વાર્તા ચતુર કાકા એવી રીતે ભીણા, તમારા પેથાણી સાહેબે એવી રીતે ભીણા, હું એવી રીતે ભીણો, તમે એવી રીતે ભીણા અને તમારી પછીની જનરેશને એવી રીતે ભણી। આપણને ક્લાસરૂમમાં શિક્ષકોએ એક જ રીતે આ વાર્તા ભણાવી। આજે હું આ વાર્તા કંઈક અલગ રીતે કહું છું, જરા ધ્યાનથી સાંભળજો। તમે પેલી સસલાની અને કાચબાની વાર્તા સાંભળી છે? સાંભળી છે? ચતુર કાકા મને મારા બાલ મંદિરનો એક દિવસ યાદ આવે। એક ક્લાસરૂમની અંદર મેડમ આવતા હતા, એ મેડમ એવું કહેતા હતા કે એક સસલાની અને કાચબાની વચ્ચે હરીફાઈ લાગી। આ બે વાતો કેવી રીતે કરતા હશે મને સમજાતું નથી, તમે કરી શકો, પણ સસલું ને કાચબો કેમ વાત કરે? પણ મેડમે કીધું એટલે માની લીધું આપણે કે હાલો એ બે વાત કરી, રેસ લગાવી। ઈ બેને રેસ લગાડવાની ક્યાં જરૂર હતી, પણ લગાવી। અને મેડમ આપણને એવું શીખવાડતા હતા, સસલું ફૂલ સ્પીડની અંદર દોડવા માંડ્યું, કાચબો ધીરે 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 આગળ વધતો હતો। રસ્તામાં એક ઝાડ આવ્યું, ઝાડ નીચે સસલાભાઈને નીંદર આવી ગઈ, સસલાભાઈ સૂઈ ગયા, ધીમી ગતિએ આગળ વાળો કાચબો ધીરે ધીરે આગળ વધ્યો, સસલાભાઈની નીંદર ઉડી, એ નીંદર ઉડીને એને દોટ લગાવી, ત્યાં કાચબાભાઈ ઓલી વિનિંગ લાઈન ક્રોસ કરી ગયા હતા અને શિક્ષક આવું શીખવાડતા હતા, સ્લો એન્ડ સ્ટેડી ઓલવેઝ વિથ ધ રેસ્ટ। જીવનમાં હંમેશા કાચબાની જેમ આગળ વધજો તો જીતી જશો। કાચબો 400 વર્ષ જીવે, એ ધીમી ગતિએ હાલે તો ચાલે। આપણે માણસો 100 વર્ષ જીવતા હતા, હવે પચાઈ નહીં, ક્યારે 50-50, ક્યારે ફટકજો થઈ જાય નક્કી નથી। સસલાની નહીં, ચિત્તાની સ્પીડે દોડવું પડે ભાઈ, ચિત્તાની સ્પીડે દોડવું પડે। આ વાર્તા આવી હોય છે, પણ હું એક સવાલ પૂછું જે અમે કોઈએ ન કર્યો અમારા શિક્ષકોને, અમે ભૂલી ગયા અને તમે ભૂલી ગયા। હું તમને એક સવાલ પૂછું, આ વાર્તા રેસ બીજી વાર લગાડવામાં આવે તો કોણ જીતે? કોણ જીતે? કોણ જીતે? અહીંયાથી વધારે અવાજ આવે છે, અહીંયાથી કોણ જીતે? કોણ જીતે? સસલું એટલા માટે જીતશે કારણ કે જો બીજી વાર રેસ લગાડવામાં આવે તો સસલું ફૂલ સ્પીડની અંદર દોડશે। આ વખતે એને નીંદર આવતી હશે તો એ પહેલા ઝાડ નીચે નહીં, વિનિંગ લાઈન ક્રોસ કરીને શીખશે। તો મોરલ ઓફ ધ સ્ટોરી, આખા વર્ષ દરમિયાન જે કાર્ય કર્યું છે એમાં જે ભૂલો કરી છે એ ભૂલમાંથી શીખ મેળવી અને આ 4 દિવસની અંદર એ ભૂલ ઉપર કામ કરી અને બોર્ડની એક્ઝામ દેવા જવાનું છે। એ ભૂલ બોર્ડની પરીક્ષામાં રિપીટ નથી કરવી। હેલો હેલો, આ વાર્તા આગળ વધારું, વધારી દો હજી એક સ્ટેપ આગળ વધારું। કાચબાએ નક્કી કર્યું પહેલી વાર હું જીતું, બીજી વાર સસલું જીતું, કે આપણે આમ કઈ હાર માની લેવી નથી। કાચબાએ બહુ વિચાર કર્યો, વિચાર કરી અને સસલાભાઈને બોલાવ્યા, એ સસલા અહીંયા આવ। સસલું એની પાસે ગયું, સસલાને એને કીધું પાછી રેસ લગાડીએ। સસલું કે કોઈ વાંધો નહીં, રેસ લગાડી લઈએ।
રેસ લગાડવામાં આવે પણ કાચબો કે ટ્રેક હું નક્કી કરીશ, સસલું કે કોઈ વાંધો નહીં, એક નવો ટ્રેક નક્કી કરવામાં આવે છે, રેસ ફરીવાર લગાડવામાં આવે છે, સસલું ફૂલ સ્પીડની અંદર દોડે છે, કાચબો ધીરે ધીરે આગળ વધે છે, સસલું ફૂલ સ્પીડની અંદર દોડે છે, રસ્તામાં એક તળાવ આવે છે, હેલો તળાવ આવે છે, ત્યાં સસલાભાઈ ઉભા રહી જાય, ધીમી ગતિએ ચાલવા વાળો કાચબો એ તળાવ પાસે પહોંચી અને સસલાની સામે મીઠી સ્માઈલ આપે છે અને પાણીની અંદર જમ્પ લગાવે છે. કાચબો ધીમી ગતિએ દોડતો હોવા છતાં, સસલું ફૂલ સ્પીડની અંદર દોડતું હોવા છતાં કાચબો આ રેસ ફરીવાર જીતી જાય છે. ધ મોરલ ઓફ ધ સ્ટોરી, કાચબાએ પોતાની સ્કિલને ઓળખી કે એવું કયું કામ છે જે મારા આખા ક્લાસની અંદર સૌથી સારી રીતે હું કરી શકું, મારા ક્લાસના ટોપર ન કરી શકે એવી રીતે હું કરી શકું. તમારી સ્કિલને તમારે ઓળખવાની છે અને સ્કિલને ઓળખી અને એક્ઝામિનેશનની અંદર પરફોર્મન્સ કરીશું તો ચોક્કસપણે જે છે એ દિશાની અંદર જે છે આગળ વધી શકીશું. આ વાર્તાનો એન્ડ જબરજસ્ત, આ વાર્તા છેલ્લું સ્ટેપ છે આગળ વધવાનું. આ વાર્તાનો એન્ડ જે છે ને એ જબરજસ્ત. જો તમારી ખાસ બેનપણી હશે, આખું વર્ષ તમારી યાર ક્લાસમાં બેઠી હશે, આખું વર્ષ તમારો ખાસ મિત્ર જે છે એ હારે રહ્યો હશે, પણ આ પરીક્ષા દેવા માટે જ્યારે જવાનું હોય ને ત્યારે પેથાણી સાહેબ બહાર નીકળે ને એટલે આપણે શું વાત કરીએ ખબર છે, ભલે મારી ખાસ બેનપણી હોય આને આ વખતે પાડી દેવી, આની કરતા હું પરીક્ષામાં આગળ નીકળી જઈશ. આપણો ખાસ મિત્ર હોય આને પાડી દેવો, આને કરતા હું આગળ નીકળી જઈશ. ભાઈ એવું ન થાય. સસલું અને કાચબો બે ભેગા થાય છે અને ભેગા થઈને નક્કી કરે કે ભાઈ આજ લગી જેટલી રેસ દોડી એકબીજાને હરાવવા દોડી, પણ એવું ન થાય કે એકબીજા સાથે દોડીએ. ટ્રેક એનો એ જ રાખવામાં આવે છે. જ્યારે જમીન ઉપર દોડવાનું હોય છે ત્યારે સસલું પોતાની પીઠ ઉપર કાચબાને બેસાડી લે છે અને જ્યારે પાણીની અંદર તરવાનું આવે છે ત્યારે સસલું પોતાની પીઠ ઉપર કાચબાને જે છે બેસાડી લે છે. બધી રેસોની અંદર જે સૌથી બેસ્ટ રેસ દોડાય છે એ રેસ આ દોડાય છે. આ ચતુર કાકા અને વસંત સાહેબની જેમ આ ગજેરા પરિવારની જેમ જે છે એ બધાને સાથે લઈને ચાલશું ને તો 10મા અને 12માની પરીક્ષા નહીં, વિદ્યાર્થી મિત્રો જીવનની પરીક્ષા પણ પાસ કરી જશું, એમાં કોઈ શંકા નથી. ઘણી બધી એવી વાતો છે કે જે તમારી સાથે થઈ શકે, પણ મારે તમારો કોઈ વિશેષ સમય નથી લેવો. આ પરીક્ષા માટે મારે તમને બેસ્ટ ઓફ વર્ક કહેવા છે, બેસ્ટ ઓફ લક નથી કહેવા. એક વાત કરી દઉં, જો કરિયર કેવી રીતે બને. ચતુર કાકા આપણા ધારીની અંદર ડીસીએફ હતા અંશુમન શર્મા સાહેબ, આપણા ગીરનું જંગલ આપણું પેથાણી સાહેબ, અને ગીરનું જંગલ આપણું, આપણે એમ કહીએ કે ગીરનું જંગલ જે છે એ આપણું છે અને ગીરના જંગલની અંદર જે છે સિંહ જે છે એ આપણા છે. પણ ડીસીએફ અંશુમન શર્મા સાહેબ યુપી થી આવેલા, યુપીએસસી ક્લિયર કરી, તો ગીરના જંગલના રાજા તો અંશુમન શર્મા સાહેબ કહેવાય, ગીરનું જંગલ ભલે આપણું કહેવાય. એટલે એકવાર હું એની યારે બેઠો હતો, એટલે અંશુમન શર્મા સાહેબે એક મને કેરિયર કાઉન્સેલિંગની વાત કરી. જરા ધ્યાનથી સાંભળજો. જે મિત્રો બાર સાયન્સમાં ભણી રહ્યા છે ને એના માટે હાઈ ઓપનિંગ કેસ છે આ. અંશુમન શર્મા સાહેબ સાથે મેં વાત કરી, બધું સાહેબ ધારીનું જંગલ અમારું પણ ગીરના રાજા તો તમે કહેવાઓ. અંશુમન શર્મા સાહેબે એક પ્રશ્ન કર્યો કે મારી હારે વસંત સાહેબ એક વિદ્યાર્થી ભણતો હતો જેણે બીએસસી કેમિસ્ટ્રી કરી. શું કર્યું? બીએસસી કેમિસ્ટ્રી. બીએસસી કેમિસ્ટ્રી કર્યા પછી ઇગ્નોની અંદર ઇન્દિરા ગાંધી ઓપન નેશનલ યુનિવર્સિટીની અંદર એ છોકરાએ વોટર ક્વોલિટી મેનેજમેન્ટનો એક કોર્સ કર્યો. હવે એ 6 મહિનાનો કોર્સ જે છે એ પૂરો કરી અને એ એમ કહે છે કે મારી સાથે બીએસસી કેમિસ્ટ્રી કરતો એ વિદ્યાર્થી આજે જર્મની દેશની વોટર ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ સંભાળી રહ્યો છે, એ ડોલરમાં કમાઈ રહ્યો છે અને હું યુપીએસસી ક્લિયર કરીને તારા ધારીનું જંગલ સંભાળું. હેલો. એ ગ્રુપ વાળા અને બી ગ્રુપ વાળા આઈઆઈટી અને મેડિકલ સિવાય બહુ બધા ઓપ્શન છે ભાઈ. બીએસસી માં 25 કરતા વધારે બ્રાન્ચો છે. કેટલીક બ્રાન્ચો એવી છે જેની ગુજરાતમાં કોલેજ જ નથી. આપણે એ કરવું નથી. બીએસસી ઓશિયનોગ્રાફી, સમુદ્રશાસ્ત્ર, ખાલી બીએસસી ઓશિયનોગ્રાફી કરીને વૈજ્ઞાનિક બની શકાય. બીએસસી જીઓલોજી, જમીન વિદ્યાને લગતું વિજ્ઞાન, બીએસસી એન્થ્રોપોલોજી. હું એક સાદો સવાલ પૂછી લઉં, એક સિમ્પલ સવાલ, અને આમાં બધી જ વાતનો નિચોડ આપી દઉં. તમે મને એવું કહો, આજે જે વિદ્યાર્થી 10મામાં ભણે છે, કેરિયર કાઉન્સેલિંગ માટે વસંત સાહેબ જ્યારે બોલાવશે ને એટલે આપણે ભૂકા કાઢી નાખશું. કેરિયરની બ્રાન્ચો તમારા સામે એવી રાખીશ ને કે તમને કોઈએ બતાવી નહીં હોય. એકવાર આપણે કરશું, પણ હું એક લાઈનમાં કરી દઉં છું, એક વાત કરી દઉં. આજે જે વિદ્યાર્થી 10મા ધોરણમાં છે એટલે 2024માં 10મામાં છે, તો 2028માં તમે 12મું પૂરું કરશો, 2031માં તમારું ગ્રેજ્યુએશન પૂરું થશે, માસ્ટર ડિગ્રી 2033માં પૂરી થાય, તો તમે માર્કેટમાં તો 2034માં પડશો ને. તમે માર્કેટમાં 2034માં આવશો તો 2034માં કઈ કેરિયરની બ્રાન્ચનો જમાનો હશે? કરિયરની
કઈ એવી બ્રાન્ચ હશે જે 2034 માં પાવરફુલ બ્રાન્ચ કહેવાતી હશે? કોઈ કયો? AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. મોદી સાહેબ એના માટે પ્રયત્ન કરે છે. પણ હું કહું તમને બરાબર ધ્યાનથી સાંભળો, અને મને 2034 માં યાદ કર્યું. 2034 ની અંદર ભારત દેશની અંદર અને સમગ્ર વિશ્વની અંદર કરિયર માટેની સૌથી સારામાં સારી કોઈ બ્રાન્ચ બનીને બહાર આવશે તો એ એન્વાયરમેન્ટલ સાયન્સ હશે. હેલો કેમ એન્વાયરમેન્ટલ સાયન્સ? આજે દિલ્હીની અંદર છોકરાઓ લાખો રૂપિયા ફી ભરી શકે છે, તમે અહીંયા મુક્તપણે બેસી શકો છો મારા ભાઈઓ. દિલ્હીની અંદર સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે દિલ્હીનો AI ઇન્ડેક્સ એટલો બધો હાઈ છે કે દિલ્હીના છોકરાઓ સ્કૂલે નહીં જાય, ઘરે ઓનલાઈન ભણશે. તો પૈસા આપવા છતાં, ફીસ ભરવા છતાં એ છોકરા આજે પર્યાવરણના લીધે વાતાવરણ એવું છે કે ગ્લોબલ ઇન્ડેક્સના આંકડા એવું કહે છે કે વિદ્યાર્થી ઘરેથી બહાર નીકળે ને ઘરેથી પાછો ફરે તો અમે અહીંયા ગમે એટલી મોટી વાત કરીએ કે સ્મોકિંગ નથી કરવાનું, પણ એ વાતાવરણમાં બહાર સિગરેટ પીવાય એટલું પેસિવ સ્મોકિંગ એ વાતાવરણની અંદર થઈ જાય. તો તમને નથી લાગતું કે 2035 ની અંદર આપણું અમદાવાદ દિલ્હી બનશે? 2035 ની અંદર આપણું સુરત દિલ્હી બનશે? અમરેલીની અંદર લોકોએ પાછું રહેવા આવવું પડશે. આજે તમે ભલે અમરેલીની હોસ્ટેલની અંદર અને ગજેરા કેમ્પસની હોસ્ટેલની અંદર રહ્યો, આવનારા સમયની અંદર આ વસંત સાહેબના એમના માર્ગદર્શન નીચે આ અમરેલીનું ડેવલપમેન્ટ કરવાય તમારે આવવાનું છે, અને આ અમરેલીને આપણું અમરેલી અને દેશની અંદર નામ પણ તમારે રોશન કરાવવું. વિચારવું પડશે. કરિયર આપણે ફરિયાદો કરીએ છીએ. અમદાવાદની અંદર એક છોકરો છે જેણે એપ્લિકેશન બનાવી, પસ્તીવાળા કચરામાં કોઈને હાથ નથી નાખવો. આવનારા સમયમાં વેસ્ટ મેનેજમેન્ટ કેરિયર માટેનો બેસ્ટ ઓપ્શન બનવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે નવી અને યુનિક બ્રાન્ચો તપાસવી પડશે. એ દિશાની અંદર આપણે કાર્ય કરવું પડશે. આમ નામ બધા કરે છે એ કરતા નથી જવાનું. કંઈક નવું કરવું પડશે, અલગ કરવું પડશે, ડિસેન્ટ કરવું પડશે, ડિફરન્ટ કરવું પડશે. પથ્થર સે હટકે સોચના પડેગા. પાગલ દુનિયાનો મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન યુનિવર્સિટીની એન્ટ્રન્સ એક્ઝામમાં નાપાસ થયો. જો એક શિક્ષકનો રોલ શું હોઈ શકે? સાહેબ, એણે ઝુરિચ યુનિવર્સિટીની અંદર એક એન્ટ્રન્સ એક્ઝામ આપી. એ એન્ટ્રન્સ એક્ઝામની અંદર આઇન્સ્ટાઈન નાપાસ થયો, પણ એક પેપર જે છે ને એ શિક્ષકના હાથમાં આવ્યો. અને એ તમારા વસંત સાહેબની જેવા એક કેમ્પસ ડાયરેક્ટરની પાસે જઈને એને કીધું કે એક છોકરાએ એક્ઝામ આપી છે, એ ફેલ છે, પણ ફિઝિક્સ વિષયમાં એને 100 માંથી 100 માર્ક છે. તો સાહેબ, તમારા જેવા કોઈ કેમ્પસ ડાયરેક્ટર હશે, એના ધ્યાનની અંદર આવી ગયું અને એને શું કીધું ખબર છે? એણે આઇન્સ્ટાઈને એક લેટર લખ્યો કે આવતા વર્ષે તમારે ઝ્યુરિચ યુનિવર્સિટીમાં એન્ટ્રન્સ એક્ઝામ આપવાની જરૂરિયાત નથી. તમારે PhD કરવું હોય અને ફિઝિક્સ વિષયમાં સંશોધન કરવું હોય તો ઝ્યુરિચ યુનિવર્સિટીના દ્વાર તમારા માટે ઓપન છે. અને એ જ છોકરો દુનિયાને સાપેક્ષવાદનો સિદ્ધાંત આપી અને દુનિયાને જે છે ફિઝિક્સના જે છે એ મહત્વના સિદ્ધાંત આપે યુનિવર્સિટીની એન્ટ્રન્સ એક્ઝામમાં નાપાસ થનારો દીકરો. દુનિયાના જેટલા વૈજ્ઞાનિકો છે ને એ બધાના જીવન ચરિત્રો કંઈક આવા જ છે. આપણે કઈ વેબ સિરીઝની દુનિયાથી હટકે આ બધા સાયન્ટિસ્ટોની દુનિયા છે જે વિજ્ઞાન પ્રવાહની અંદર ભણે છે ને એ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ ભણજો, પણ વેકેશનની અંદર આ બધાના જીવન ચરિત્ર જે છે એમને જોવા માટે રીતે જે છે પ્રયત્ન કરજો. કોઈ વિશેષ ઉપદેશની વાતોની અંદર મારે નથી જવું. મેં તમારી સાથે જેટલી વાતો કરી છે પ્રેક્ટિકલ વાત છે. જે વિદ્યાર્થીઓની વાત કરી છે, અમરેલીના વિદ્યાર્થીઓ છે ભાઈ, એ ત્યાંથી કરી શકે તો આપણે અહીંયા કરી શકીએ. આમાં કોઈ શંકાને સ્થાન નથી. તમારા માટે 4 લાઈન કહી. देखा है मैंने भी जीवन को करीब से, बात यूं ही नहीं बनती नसीब से है, जहां में कुछ ऐसे भी लोग जो जी तो रहे हैं मगर उनमें भी जान नहीं है, करना है कुछ तो आती जाती सांसों में उत्साह का प्रवाह लाना होगा, होना हो कुछ अपने दृष्टिकोण को बदलना होगा. आया 1500 જેટલા માટેનો દૃષ્ટિકોણ બહુ સિલેક્ટેડ વિદ્યાર્થીઓને આપેલો છે. એ દૃષ્ટિકોણ કેળવવો પડશે, અને જો દૃષ્ટિકોણ કેળવાઈ જશે ને તો વિદ્યાર્થી મિત્રો જીવનની પરીક્ષાની અંદર કે 10મા કે 12માની પરીક્ષાની અંદર તમને કોઈ રોકી નહીં શકે. ભાઈ આદર્શ વાતો બહુ થાય. સ્કિલનો જમાનો છે, AI નો જમાનો છે. કેટલાક લોકો તો એવું કહે છે કે ભાઈ રિઝલ્ટ થી કઈ થતું નથી. કઈ એવી યુનિવર્સિટી છે કે જે રિઝલ્ટ સિવાય એડમિશન આપે? એક યુનિવર્સિટીનું નામ તો આપો મને. તમારી માર્કશીટ જ ડિસાઈડ કરે છે. ભાઈ આ ગજેરા કેમ્પસની અંદર આવવું હોય ને તો સાહેબ મને એન્ટ્રી આપી શકે યાર, પણ એ એન્ટ્રી આપી દીધા પછી પરફોર્મન્સ તો મારે કરવું પડે તો બીજી વાર મને એન્ટ્રી મળે. એમ તમારી માર્કશીટ તમને એડમિશન અપાવશે, ત્યાં પરફોર્મન્સ કરવા માટે જે છે તમારે તૈયાર રહેવું પડશે. તમે તમારા જીવનની 10માની 12માની સામાન્ય પ્રવાહની, અત્યારે CA નો પણ ભવિષ્યની અંદર જે છે જમાનો છે. કોમર્સ વાળા વિદ્યાર્થીઓનો સાયન્સ જેટલો જ જમાનો જે છે એ આવી રહ્યો.
અંતમાં 4 લાઈનો તમારા માટે કહી દઉં છું અને વાત પૂરી કરી દઈએ. हाँ इस दिल में प्यार के गुच्छे ही गुच्छे हैं, हाँ इस दिल में प्यार के गुच्छे ही गुच्छे हैं. हमें गजेरा कैंपस के अंदर ही पढ़ने को, हम गजेरा कैंपस के अंदर ही अच्छे हैं, क्योंकि जो स्टूडेंट गजेरा कैंपस के अंदर नहीं, वो स्टूडेंट जरा कच्चे हैं. जरा गजेरा कैंपस के अंदर आके देखो, यहाँ 100 शहर के बच्चे हैं. परम पिता परमेश्वर ઈશ્વરના ચરણોની અંદર દિલથી પ્રાર્થના કરું છું કે અહીંયા બેઠેલા દરેક દીકરા દીકરીઓ પોતાની ધોરણ 10 ની અને 12 ની પરીક્ષા સારામાં સારી રીતે આપે. એમના મમ્મી પપ્પાની આંખોની અંદર જે સપનાઓ છે, પોતાની આંખોની અંદર જે સપનાઓ છે, એ સપનાઓને ચરિતાર્થ કરે. અને એના જોડે જોડે આ સંસ્થા આજે વસંત દાદાના નામથી તો ઓળખાય જ છે, પણ મને એ દિવસની રાહ રહેશે કે જ્યારે 10મા અને 12માના પરિણામો ડિક્લેર થાય ને ત્યારે આ સંસ્થા તમારા નામથી ઓળખાશે. થેન્ક યુ સો મચ. થઈ ગયો છે, પણ 10મું અને 12મું ધોરણ જે અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓને આપણે જે શરૂઆતમાં કહ્યું હતું એ રીતે કે આ સંસ્થામાં જે સુવિધાઓ પ્રાપ્ત થાય છે અને જે રીતે વિદ્યાર્થીઓ માનો કે સ્કિલ હોય પણ એવું પ્લેટફોર્મ ન હોય તો પછી આગળ કેવી રીતે વધે. પણ એનાથી તમે જે અહીંયા અભ્યાસ કરવા વાળા હતા વિદ્યાર્થી, અને એને કોઈ બીજા વિદ્યાર્થીને કે વાલીને તમારા સગા સંબંધી મિત્રોને કંઈ કહ્યું હોય અને એનાથી જે વિદ્યાર્થીઓએ પ્રવેશ અહીંયા મેળવવો હોય, એ પ્રવેશ અપાવવા માટે જે વિદ્યાર્થીએ આ યોગદાન આપ્યું છે એ યોગદાન ફક્ત યોગદાન નથી, પણ આ સંસ્થાના વિકાસમાં મહત્વનો ફાળો છે. કેમ કે એ વિદ્યાર્થીમાં સ્કિલ હતી એ તમે જાણી, કેમ કે એ હોશિયાર હતો, કદાચ રમતગમતમાં આગળ હતો, કદાચ એ ટેકનોલોજીમાં આગળ હોય, સાંસ્કૃતિક કે સાહિત્યિકમાં આગળ હોય, અને અહીંયા આવી અને એ જ્યારે આપણી સંસ્થાનું જેમ કેવલ સાહેબે કીધું કે વિદ્યાર્થીઓ છે ને એનાથી સંસ્થાની ઓળખ છે, તો એવી ઓળખ બનાવવા માટે તમારું જે યોગદાન છે, યોગદાનને અત્યારે આપણે બિરદાવવા જઈ રહ્યા છીએ. એટલે જે વિદ્યાર્થીનું અત્રેથી નામ બોલાય એ સ્ટેજ પાસે આવી અને પોતાનું સન્માન લેશે, કેમ કે હવે આપણી પાસે 4 દિવસ જ આડા છે અને અત્યારે જ તમને સન્માનિત કરી દેવા છે. એટલે પરીક્ષામાં વચ્ચે ડિસ્ટર્બ નથી કરવું. આપણે 9મું અને 11મું ધોરણ બાકી રાખીએ છીએ. આ 10મું અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને સન્માન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે બહેનોને વિનંતી કે ઝડપથી નામ બોલે. અને હવે તમને કાર્યક્રમની ટૂંકી રૂપરેખા આપી દઉં કે આ અત્યારે જે સન્માન કરીશું ત્યારબાદ તમે જે જનરલ કોઈ વસ્તુ લાવ્યા છો સ્ટાફ રૂમમાં રાખવા માટે, આવો છે. અકબરી સાહેબનું સ્વાગત છે અત્રે. એટલે વાત થતી ત્યાં કાર્યક્રમની કે આપણે કાર્યક્રમ આગળ કેવી રીતે વધારશું, તો આ સન્માન પછી તમારી જે વિદ્યાર્થીઓનું ગ્રુપ છે, જે શિક્ષકો બધા સાથે રહી અને એ સન્માન લેશે. એટલે કે તમે જે દીક્ષા આપવા માંગો છો ને યાદગીરી અમારી આ જે આપણી સંસ્થામાં તમારી યાદગીરી છોડીને જવા માંગો છો, તો એ યાદગીરી સ્વરૂપે અત્યારે સ્ટેજ ઉપર જ આપણે સ્વીકારીશું. અને ત્યારબાદ આપણે જે ગ્રુપ ફોટોની વાત હતી એ ગ્રુપ ફોટો માટે તમે જનરલ બધા જ વિદ્યાર્થીઓ આવી જાય. કેમ કે અત્યારે મારી પાસે, હું જ્યારે 10મું ભણતો હતો ત્યારે અત્યારે પણ એ ફોટો મારી પાસે છે ને મારો ચહેરો હું એમાં ગોતતો હોય. એટલે તમારે પણ એ ફોટો બધાના ફેસ આવે એવી રીતે આયોજન કર્યું જ હશે. ન કર્યું હોય તો પાછું હું આયોજકો જે અત્યારે વ્યવસ્થા કરે છે એમને કહું કે દરેક તમારા જે વર્ગ વાઇઝ થાય તો વર્ગ વાઇઝ અથવા તો ધોરણ વાઇઝ જે રીતે કરો એ રીતે પણ દરેક વિદ્યાર્થીનું ફેસ આવવું જોઈએ અને એ રીતે ફોટો સેશન કરજો. કેમ કે આ અંતિમ યાદગીરી છે અને યાદગીરીને આપણે વર્ષો સુધી જાળવી રાખવાની છે. અને તમારા અત્યાર સુધીના આ સમયમાં ક્યારે અમારાથી, મેનેજમેન્ટથી, ચતુરકાકાથી કે અન્ય કોઈ પણ સ્ટાફથી તમને વધારે પડતું કંઈ કહેવાય ગયું હોય, તમને લાગી એવું હોય, તો આજે અત્યારે જ એને 0 કરી નાખજો. અને આગળના જીવનમાં તમે હંમેશા અમને તમારા એક મદદરૂપ માર્ગદર્શક તરીકે સાથે રાખજો એવી આશા સાથે સૌને ફરીવાર અભિનંદન આપીએ છીએ. વિશાળ શૈક્ષણિક સંકુલ કે જ્યાં નર્સરીથી ધોરણ 12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમ અને મિશ્ર માધ્યમનો હોસ્ટેલ સુવિધા સાથેનું એક જ સ્થળે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતી સંસ્થા એટલે વિદ્યાસભા કેમ્પસ. VLSS સ્પોર્ટ્સ સ્કૂલ, જેમાં વિદ્યાર્થીઓ પોતાનું આગવું કૌશલ્ય પ્રાપ્ત કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલ સુધી જઈ શકે છે. સમયાંતરે વાલી મીટિંગ દ્વારા શિક્ષકો સાથે બાળકોના પ્રોગ્રેસની ચર્ચા કરવામાં આવે છે. બાળકોમાં ભારતીય સંસ્કૃતિની જાળવણી માટે
રાષ્ટ્રીય પર્વ અને ધાર્મિક તહેવારની ઉજવણી કરાવવામાં આવે છે, જેમાં ડાયરેક્ટર સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ બધાનું નિરીક્ષણ કરી વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીને પ્રવેશ આપવા બદલ વિદ્યાર્થીને સન્માનિત કરવામાં આવે છે. ધોરણ 10 ગુજરાતી મીડિયમ ધોરણ 10ના વિદ્યાર્થીઓ ડાંગર કિશન, મકવાણા કૃતિકા, પલસાણા અનુગ્રહ, બોરડ રુદ્રા, કાકડિયા મૃણાલ, બરવાડિયા જીત. નામ બોલે તે સ્ટેજ ઉપર આવે. મકવાણા કૃતિકા, પલસાણા અનિરુદ્ધ. નવજીત, વિજ્ઞાન, અગોડા હે, વાંચા જસ્મી, ડાંગર હે, માધર ડોર, પીણવૈયા રુદ્ર, ભુવા જેનિસ, ગામેચા ભવ્ય, બલદણિયા ઉર્વશી, ભટ્ટુ સંધ્યા, ઈકાણી માહેર, પટેલ ફેનિલ અને સાવલિયા પ્રિન્સ. ધોરણ 12ના વિદ્યાર્થીઓ અને ધોરણ 12નો સ્ટાફ સ્ટેજ ઉપર આવશે. ધોરણ 12 કોમર્સનો સ્ટાફ, ધોરણ 12 કોમર્સનો સ્ટાફ લોકો પર આવશે. જે વિદ્યાર્થીઓ સર્ટિફિકેટ આપવા માંગે એ વિદ્યાર્થીઓ પણ હાજર રહેશે. આ પવિત્ર દીક્ષાંત સમારોહ
મારા માતા પિતા, ગુરુજન અને સંસ્થાના આશીર્વાદથી આ શપથ લઈ રહ્યો છું કે હું હંમેશા સત્ય, શિસ્ત અને સંસ્કારના માર્ગ પર ચાલીશ. હું મારા દેશ અને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવીશ. હું જે પણ ક્ષેત્રમાં જઈશ ત્યાં મારી મહેનત, પ્રમાણિકતા, વિચારો દ્વારા મારી સંસ્થાનું નામ ગૌરવપૂર્વક રોશન કરીશ. અસફળતા સામે ક્યારેય હાર નહીં માનું, પરંતુ તેને શીખ તરીકે સ્વીકારી આગળ વધીશ. હું હંમેશા પર્યાવરણનું રક્ષણ કરીશ અને જરૂરિયાતમંદોની મદદ માટે ગુરુઓના ઉપદેશને જીવન પર સ્મરણ રાખી ઉત્તમ નાગરિક બનવાનો પ્રયત્ન કરીશ. ઈશ્વર મને આ પ્રતિજ્ઞા નિષ્ઠાપૂર્વક નિભાવવાની શક્તિ આપે. જય હિન્દ.